આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરી. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણું પાત્ર છો. ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો, એમની વાણી, એમાં કેટલું બધું નૈતિક બળ રહેલું છે, એમાં કેટલી બધી દિવ્યતા રહેલી છે, એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા. આપણે પ્રસંગ જાણેલો કે કેલાલ જેવા મોટા જાદુગરને પણ સ્વામીશ્રીના વચને ઘણું બધું વ્યસન મુક્તિ સંબંધી નૈતિક બળ આવી ગયું. આપણે પ્રસંગ જોયેલો કે ઇન્કમટેક્સ ઓફ ઇન્ડિયાના ટ્રિબ્યુનલના ચેરમેન કૃષ્ણમૂર્તિ સાહેબને સ્વામીશ્રીના દર્શન અને વાણીથી સત્સંગની સેવા કરવાનો એક ઉમંગ, એક ઉત્સાહ હૃદયમાં ઉભરી આવ્યો. આપણે એ બધા પ્રસંગો પણ જોયેલા કે એ પોતે કેટલા વચનસિદ્ધ પુરુષ છે કે જરડખા ગામમાં ખેડૂતોને મરચી કરવાનું કહ્યું. આજ સવારે જ આવ્યા હતા બધા હરિભક્તો જરડખા ગામના, અને પછી બધા સંતોએ પૂછ્યું કે મરચી કરો છો હજી? તો કે હા થાય છે. એટલે વાત તો બધી સાચી. એ બધી એમની વચન સિદ્ધિની પણ વાતો એ આપણે ગઈકાલે સમજેલા. મોટામાં મોટી વાત એમના વચન, એમની વાણી, એમાં ભગવાનનું એવું દૈવત રહેલું છે. અને સૌથી મોટું દૈવત તો એ છે કે મુમુક્ષુને આધ્યાત્મિક માર્ગે વધુ પ્રેરણા મળે એવા જે શબ્દો, એ શબ્દો ઉત્તમ શબ્દો છે. ઇન્સ્પિરેશન કે મોટિવેશન માટે તો દુનિયામાં ઘણી બધી વાતો થાય છે, એ સાચી છે, સારી છે, જરૂરી છે. પણ એનાથી પણ વિશેષ આધ્યાત્મિક માર્ગે કોઈ સાધકને વધારે દ્રઢતા થાય એવા જે શબ્દો, એવા જે વચન, એની કિંમત વિશેષ છે. 1991ની સાલમાં એક પ્રસંગ એવો બનેલો કે હિમાલયમાં એક સત્યાનંદ નામના સંત છે, તપ કરતા હતા. પોતે મૂળ વેસ્ટ બેંગાલમાં આઈએએસ ઓફિસર હતા, પણ વિચારબનમાં એવો રહેતો કે જેમ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એ પૃથ્વી ઉપર પધાર્યા ને બધા એમના જે તે સમયે ભક્તોને એ દર્શન સમાગમનો લાભ મળ્યો, અને ઘણા બધા ઋષિ મુનિઓએ તપે કરીને પણ ભગવાનને પ્રસન્ન કરીને દર્શન કર્યા છે, તો મારે પણ તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા. એટલે આઈએએસ તરીકે ત્યાંથી રાજીનામું આપીને એ બંગાળથી હિમાલય ગયેલા. ત્યાં ગંગોત્રીમાં 1 વર્ષ રહ્યા. ખૂબ કઠિન તપશ્ચર્યા એમને આદરી. પછી એમ થયું કે જેમ છે તેમ સાધના થતી નથી, એટલે ગંગોત્રીથી ઉપર તપોવન જગ્યા છે, ત્યાં પોતે ગયા. અને ત્યાં 17 વર્ષ સુધી જબરજસ્ત સાધના કરી કે આ આંખે કરીને મારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા છે. એમની સાધનાની બધી વાતો સાંભળીએ તો આપણને એમ થાય કે આ જમાનામાં, આ યુગમાં આવું થઈ શકે? એક તો 17 વર્ષથી એમણે મૌન પાડેલું, એક શબ્દ બોલેલા નહીં. આપણે 2 કલાક મૌન પાડવાનું તો એ મૂંઝવણ થાય. હા,
17 વર્ષથી મૌન પાડેલું. પછી રોજ સવારે 4 વાગે ઉઠવાનું, ઠંડા પાણીએ સ્નાન કરવાનું. શિયાળામાં તો હિમ હોય તો આજુબાજુથી ક્યાંક લાકડા લઈ આવે, અગ્નિ પ્રગટાવે અને બરફનું પાણી થાય, પછી એમાંથી નાવાનું. 17 વર્ષથી એમણે અનાજ નહીં ખાધેલું, ફક્ત ફળ ફૂલ ઉપર રહેલા. રોજ 2 કલાક સવારે ભગવાન કૃષ્ણના જે ચરિત્ર શ્રીમદ ભાગવતમાં છે, ચરિત્રની માનસી દર્શન એ કરવાના. પછી રોજ 1,00,000 મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ એના જપવાના. 1,00,000 મંત્ર એટલે લગભગ 1,000 જેટલી માળા થઈ. રોજ 1,000 માળા ફેરવવાની. આપણે પૂજામાં 5 માળા ફેરવવાની હોય તો આમ 5મી માળા પૂરી કરતા કરતા આમ શ્રદ્ધા 4થી માળા થાય ને તો અંદરથી અવાજ આવે, ઉભો થા, ઉભો થા. તપની માળા કરવા ઉભો થા. 4થી માળા તો અવાજ આવવા માંડે. અને 6 દંડવત કરવાની મહારાજની આજ્ઞા છે, તો 4થો 5મો દંડવત આવે તેમ થાય કે હવે આમ કેટલા થયા, પૂરું થયું કે નહીં. આ તો રોજ 1,00,000 મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આવી કઠિન તપશ્ચર્યા, પણ અંતરમાં વાસના સંબંધી સંકલ્પ વિકલ્પ એ નીકળ્યા નહીં. થોડા ઓછા થયા પણ સંપૂર્ણ નાબૂદ ના થયા. એટલે મૂંઝવણ રહેતી હતી કે જ્યાં સુધી આ વાસના છે ત્યાં સુધી ભગવાન દર્શન નહીં દે. ભગવાનનું કરું ને એક વખત આકુળ વ્યાકુળ થઈ ગયા અને ગંગોત્રી સુધી નીચે આવ્યા. ત્યાં 4-5 હરિભક્તો જાત્રાએ ગયા છે. એ લોકોના કપાળ ઉપર તિલક ચાંદલો જોયો અને એના ચહેરા ઉપર એક આનંદ જોયો. એટલે સત્યાનંદજી ત્યાં નજીક આવીને પૂછ્યું કે તમે કોણ છો, કયા સંપ્રદાયના અનુયાયી છો? 18 વર્ષ પછી પહેલી વખત એ મૌન ખોલ્યું. હા, પણ ભગવાન ને રાજી કરવા માટે એમની તપશ્ચર્યા મુમુક્ષુતા સાચી હતી તો ભગવાન તો કોઈ પણ નિમિત્ત ઉભું કરીને યોગ કરાવી દે. એટલે હરિભક્તોએ કહ્યું કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ, BAPS અમારી સંસ્થા છે અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે સત્યાનંદજીને મનમાં તો એમ હતું જ કે ભાગવતમાં ઘણે બધે ઠેકાણે ગુરુની વાત લખી છે, હું રોજ વાંચું છું, હું સાધના કરું છું એ વાત સાચી, પણ ગુરુના આશીર્વાદ, એમનું માર્ગદર્શન, એમનો સમાગમ તો કરવો જ પડશે. એટલે ગુરુની શોધ માટે જ એ પાછા નીચે આવતા હતા. પેલા હરિભક્તોને કહ્યું કે તમારા ગુરુનો ફોટોગ્રાફ તમારી પાસે છે? તે હરિભક્તે પોકેટ કેલેન્ડર ખિસ્સામાંથી કાઢ્યું, વોલેટમાં હતું, અને સત્યાનંદજીને દેખાડ્યું. અને પ્રમુખ સ્વામી મહારાજનો આટલો ચહેરો ફોટોગ્રાફ એ જોયો અને એમની આંખો એ મૂર્તિમાં સ્થિર થઈ ગઈ. અને એમણે હરિભક્તોને પૂછ્યું કે અત્યારે આ ક્યાં છે? હરિભક્તોએ કીધું કે અત્યારે મુંબઈમાં દાદરમાં મારું મંદિર છે, ત્યાં બિરાજમાન છે. તો કે લોકોને મળે છે? તો કે 24 કલાક દરવાજા ખુલ્લા જ હોય. તો કે મારે એમને મળવું હોય તો કે તમે ત્યાં જાઓ, દાદરમાં સ્વામિનારાયણ મંદિર છે. તો કે મને ખબર છે, કારણ કે હું તો IAS ઓફિસર હતા, એટલે એ તો ખાલી એડ્રેસ આપવાનું હોય તો પહોંચી શકે ને. આટલા બુદ્ધિશાળી વ્યક્તિ કે હું પહોંચી જઈશ દાદરમાં સ્વામિનારાયણ મંદિરે, મુંબઈ પહોંચી જઈશ. પછી એમણે હરિભક્તોને કહ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એમના ભાલ પ્રદેશમાં, એટલે કે એમના કપાળ ઉપર બ્રહ્મનું તેજ છે. તમને કદાચ નહીં દેખાતું હોય પણ મને દેખાય છે. આ બ્રહ્મનું તેજ છે ને સામાન્ય સાધકને ના આવે. કોઈ સિદ્ધ હોય ને એને પણ શક્ય નથી, પણ કોઈ અનાદિ સિદ્ધ હોય ને, જન્મજાત સિદ્ધ પુરુષ હોય ને, એના ભાલ પ્રદેશમાં આવું બ્રહ્મનું તેજ હોય. મારે એમને દર્શન કરવા છે. અને મુંબઈ આવ્યા. બાપાને થોડી વાત કરી, પછી કહ્યું મારે વ્યક્તિગત મળવું છે. અને સાંઈ બાપાએ પણ એમની મુમુક્ષુતા જાણી લગભગ 45 મિનિટ ખાનગી વ્યક્તિગત મુલાકાત આપેલી. એમણે કહ્યું કે સ્વામી મારી સાધનામાં ખામી ક્યાં છે? સ્વામી કે કોઈ ખામી નથી, તમે શ્રદ્ધા રાખજો. કે મને આ દેહ કરીને ભગવાન કૃષ્ણના દર્શન થશે કે નહીં? સ્વામી કે થશે. તો કે મારે માથા ઉપર હાથ મૂકીને મને આશીર્વાદ આપો કે થશે, અને મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. બાપાને બહુ જ એમણે આગ્રહ કર્યો. સ્વામી તો આમ બહુ જ મર્યાદામાં રહે, અમને
અમને બધા એમના શિષ્ય સંતોને માથે હાથ મૂકવો હોય તો મૂકે, પણ બહારના બીજા સંપ્રદાયના તો નાનામાં નાના સાધુ હોય ને તો એ સ્વામી બહુ જ મર્યાદામાં રહે. પેલા દંડવત કરે ને તો સ્વામી આમ નીચે નમીને થોડા એમને આમ હાથ જોડીને પગે લાગે, પણ માથે હાથ તો મૂકે જ નહીં. બહુ જ જે આધ્યાત્મિક વિવેક કહેવાય મોટા ધર્મગુરુમાં એ અતિશય સ્વામીશ્રીમાં છે. એટલે સત્યાનંદજીએ કીધું મારા માથા ઉપર હાથ મૂકીને મને તમારા શિષ્ય બનાવો. એટલે સ્વામી એમને વર્તમાન પણ ધરાવ્યા. સ્વામી કે તમને ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો છે અને તમને ભગવાનના દર્શન થશે. તો કે કઈ મૂર્તિનું ધ્યાન કરું? અત્યાર સુધી હું ભગવાનની લીલાનું ધ્યાન કરતો હતો, માનસી કરતો હતો, મને મૂર્તિ દેખાડો. કઈ મૂર્તિનું ધ્યાન કરું? બસ બાજુમાં પેલું 3-in-1 મૂર્તિ હતી પૂજન માટે બાપાની બાજુમાં. સ્વામી કીધું કે આ મૂર્તિ તમે રાખજો અને આમનું, એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દેખાડીને સ્વામી કહ્યું કે આમનું ધ્યાન કરજો. એટલે બાજુમાં વિવેક સાગર સ્વામી બેઠા હતા, એમને નિરૂપણ બરોબર કર્યું પછી કે આ જે છે ને એ આ છે અત્યારે એમ ત્રીજી મૂર્તિ, હા પોતે બેઠા છે એ જ, એમનું ધ્યાન કરજો. અમે બધા પણ એમનું ધ્યાન કરીએ છીએ એટલે બધી સિદ્ધિ થશે. એટલે એમને ખૂબ સંતોષ થયો કે વાત તો સાચી છે, શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન પ્રગટ હોય, ભગવાન જેવા સંત પ્રગટ હોય એની વાતો લખેલી જ છે. પોતે બહુ પ્રસન્ન થયા, બહુ રાજી થયા અને છેલ્લે સ્વામીને દંડવત કરીને કહ્યું કે સ્વામી મને વચન આપો કે મને આને આ દેહે ભગવાનના દર્શન થશે. તમે બોલશો ને તો મને શ્રદ્ધા રહેશે. તે વખતે સ્વામીશ્રીએ બહુ જ કૃપા કરીને એમના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે અમે ભગવાનને પ્રાર્થના કરશું, ભગવાન તમને દર્શન દેશે. આ વચનની કિંમત કેટલી! 17-18 વર્ષ સુધી સાધના કરતા હોય પછી પણ આમ કદાચ સ્પિરિચ્યુઅલ ફ્રસ્ટ્રેશન કહેવાય એને, આધ્યાત્મિક આકુળતા વ્યાકુળતા થઈ જાય. એ સ્પિરિચ્યુઅલ ફ્રસ્ટ્રેશન પણ એક બહુ જ મોટું ડેમેજ લાવી શકે ઘણા વર્ષો પછી. એમાંથી એ પસાર થઈ રહ્યા હતા, એ પરિસ્થિતિમાંથી. એ વખતે સ્વામીશ્રી સાથેની અલ્પ મુલાકાત, એ જાણતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે જે, એટલે કે મેં સત્યાનંદે મેં જેવી સાધના કરી છે એમાંથી 1% પણ પ્રમુખ સ્વામી મહારાજે કઈ કરી નથી. ખ્યાલ આવ્યો? 1% પણ કરી નથી. પણ જેમ લૌકિક માર્ગમાં ઘણા હોય, બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન, જન્મજાત એ રોલ્સ રોયસમાં અને મર્સિડીઝમાં જ ફરતા હોય કારણ કે બિરલાના ઘરે જન્મ્યા હોય. જેમ જન્મજાત ધનિક હોય એમ ઘણા બધા આધ્યાત્મિક માર્ગે જન્મજાત ધનિક હોય. એને સાધના કરીને સિદ્ધ ના થવાનું હોય, એ પોતે અનાદિ સિદ્ધ જ હોય. એવું એમને મહિમા સમજાઈ ગયો એટલે મોટા પુરુષની કૃપા થઈ ગઈ. જો સ્વામીશ્રીના વચનમાં કેટલું બધું તેજ છે કે આવી કક્ષાની એક આધ્યાત્મિક વ્યક્તિને પણ એવી જીવનમાં પરિસ્થિતિ આવે ત્યારે સ્વામીના શબ્દો, પ્રમુખ સ્વામી મહારાજના વચન એને સ્થિરતા આપી શકે છે. તો આ એમના વચનની કિંમત છે. એટલે સ્વામીશ્રીના વચનમાં આવું તેજ છે, આવી દિવ્યતા છે, આવી પ્રેરણા છે. એમણે આપણને વર્ષોથી માર્ગદર્શન જે આપ્યું છે એ માર્ગદર્શન પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો ચોક્કસ સુખી થઈએ. અને એમના સ્વરૂપ સંબંધી પ્રતીતિ એ સાથે સાથે હોય તો એ વચનની સિદ્ધિ, વચનને અનુસરવાની શક્તિ એ આપણામાં વિશેષ દ્રઢ થતી હોય છે. દિવ્ય જીવન સંઘના સ્થાપક પ્રમુખ પરમ પૂજ્ય ચિદાનંદ સ્વામીજી, જે ખૂબ સાધુતા યુક્ત સંત અને હમણાં થોડા વર્ષો પહેલા પોતે સ્વર્ગવાસ થયા, પણ વર્ષો સુધી એમણે પણ જબરજસ્ત કઠિન સાધના કરી. એ પણ ગંગાના ઠંડા પાણીએ સ્નાન કરતા, કાચું ખાતા અને જયારે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અંગ્રેજીમાં પ્રવચન કરતા ત્યારે આખી દુનિયા મંત્રમુગ્ધ થઈ જતી. આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સિસ એટલે કે આધ્યાત્મિક પ્રવચનો એ અંગ્રેજીમાં કરવા એ કોઈ ભારતીય સંત એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટી એ હોય તો એ પૂજ્ય ચિદાનંદ સ્વામી હતા. એ સવારે 5 વાગે એમનું પ્રવચન શરૂ થતું દિવ્ય જીવન સંઘમાં હરિદ્વાર, અને એક્ઝેક્ટ 5 વાગે દરવાજો બંધ થઈ જાય. પછી તમે જો 1 મિનિટ મોડા પડ્યા હોય તો એન્ટ્રી એને પ્રવચન ગયું. પણ મોટા આઈએએસ ને આઈપીએસ ઓફિસર્સ એ ત્યાં 10-10 દિવસ સમાગમમાં રહેતા
એટલું શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એમનું પ્રભુત્વ હતું. એક એક શબ્દ ઉપર એક એક કલાક બોલી શકે. આટલા વિદ્વાન, પણ એમને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અપાર આદર અને પ્રેમ હતો. એનું કારણ એ કે પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, નિયમ ધર્મની દ્રઢતા અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય ભક્તિ. બ્રહ્મોપનિષદ પુસ્તકમાં પૂજ્ય ચિદાનંદ સ્વામીજીએ એમના એક લેખમાં સ્વામીશ્રીની પ્રશંસા કરતા એક વાત લખી છે કે જ્યારે રોજ સવારે પ્રમુખ સ્વામી મહારાજ એમના પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજની ભક્તિ કરતા હોય, એ ભક્તિભાવ જોવા માટે દેવોને પણ દુર્લભ છે કે આવો ભક્તિભાવ ભગવાન પ્રત્યે. અને પછી લખ્યું છે કે ભગવાન રામમાં આપણને મર્યાદા પુરુષોત્તમના દર્શન થતા હતા, આજે પ્રમુખ સ્વામી મહારાજમાં આ હળાહળ કળિયુગમાં આપણને મર્યાદા પુરુષના દર્શન થાય છે, એવું ચિદાનંદ સ્વામી કહેતા. અને એક વખત તો ખરેખર એવું બન્યું, પોતે તો સંન્યાસી એટલે સાહજિક જ ભાઈઓ બહેનો બધા સાથે વાર્તાલાપ તો કરતા હોય, પણ સ્પર્શાદિક નિયમ દ્રઢ રાખતા. એક વખત ગુજરાતમાં એ પોતે બાય રોડ પધારતા હતા રાજસ્થાનથી, અને ગુજરાતની બોર્ડર એનું બોર્ડ વાંચ્યું એટલે એમના ડ્રાઈવરને કહ્યું કે ગાડી ઊભી રાખ. અને ગાડી ઊભી રખાવી દીધી. એમના બે શિષ્યા સ્ત્રીઓ એ પાછળ ગાડીમાં બેઠા હતા. એ બંનેને એમણે કહ્યું કે તમે ઉતરી જાઓ નીચે, અને પાછળ આવે છે એ બીજી ગાડીમાં બેસી જાઓ. એટલે બંને જણાએ કહ્યું કે કેમ એવું કહો છો? ત્યારે ચિદાનંદ સ્વામીએ કહ્યું કે આ ગુજરાતની ભૂમિ શરૂ થાય છે, અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનું બ્રહ્મચર્ય વ્રત એ વિશ્વ પ્રસિદ્ધ છે. એ બ્રહ્મચારીની ભૂમિમાં મારી ગાડીમાં કોઈ સ્ત્રી જોઈએ નહીં. એમ ચિદાનંદ સ્વામીએ ગુજરાતની બોર્ડર આવી ત્યારે એમને શિષ્યાઓને એ ગાડીમાંથી ઉતારી દીધા. આટલો બધો એમને આદર ભાવ. 1991માં CFIમાં ત્યાં પધારેલા, અને ત્યાં સ્વામીશ્રીએ ઉત્સવ પછી વિદાય લીધી. પોતે ત્યાં આપણા આમંત્રણથી પધારેલા, ખૂબ સુંદર પ્રવચન કરેલું. એમની ઈચ્છા હતી કે આ ઉત્સવ પછી સ્વામીશ્રી જયારે વિદાય લે ત્યારે મારે એમને એકવાર ફરી વખત મળવા આવવું છે. પણ એમનો પણ વ્યસ્ત કાર્યક્રમ ત્યાં તો, કારણ કે એમના પણ ઘણા બધા સેન્ટર્સ ત્યાં અમેરિકામાં છે, એટલે પોતે પધારી ના શકે. છેલ્લે સમયે એમને કહ્યું કે એરપોર્ટ તો હું પહોંચીશ જ, પણ એ પહોંચવામાં પણ એમને મોડું થઈ ગયું. એરપોર્ટ પહોંચ્યા ત્યારે તો સંતો હરિભક્તો આમ બહાર નીકળતા હતા, અને આમ ધ્રાસકો પડ્યો એમને કે પ્રમુખ સ્વામી મહારાજ ગયે, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ નીકળી ગયા. ત્યારે એમણે બધા સંતો હરિભક્તોએ કહ્યું કે હા પ્રમુખ સ્વામી મહારાજે તો વિદાય લીધી. ત્યારે એમણે પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્લેન કઈ દિશામાં ગયું? ત્યારે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્લેન તો આ દિશામાં ગયું. તો ત્યાં ને ત્યાં પાર્કિંગ લોટમાં પ્રમુખ સ્વામી મહારાજે ની દિશા પ્લેનની જે હતી એ તરફ ચિદાનંદ સ્વામીએ દંડવત કર્યા ધૂળમાં, પાર્કિંગ લોટમાં, કે પ્રમુખ સ્વામી મહારાજને મારો ખૂબ આભાર કે ભારતીય સંસ્કૃતિનું આવું દર્શન એમણે બધાને અહીંયા અમેરિકામાં કરાવ્યું. આટલો બધો આદર એમને હતો. પણ 1992માં જયારે પૂજ્ય ધર્મવત્સલ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એમને હરિદ્વાર આમંત્રણ આપવા માટે ગયા કે હવે આ 6 મહિના પછી ગાંધીનગરમાં અક્ષરધામ ઉદઘાટન સમારોહ છે, 1 મહિના ઉત્સવ ચાલશે, આપને કઈ ડેટ અનુકૂળ છે, આપે પધારવાનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજે ખાસ એમને મોકલીને બંને સંતોને કહ્યું કે અમારા વતી પણ ચિદાનંદ સ્વામીને દંડવત કરજો. એટલે બંને સંતોએ દંડવત કર્યા. બપોરનો 3-1 વાગ્યાનો સમય હશે. ચિદાનંદ સ્વામીજીના સેવકે બહાર આવીને કીધું કે હજી 3:15 વાગે ચિદાનંદ સ્વામીજીનો રૂમનો દરવાજો ખુલશે, એમના અંગત સેવક ખોલશે, પછી મુલાકાત થશે. એટલે બંને સંતો બહાર બેઠા હતા. અંદર પોતે એમને બપોરનો 2:45 થી 3નો સમય ધ્યાન માટેનો હતો. પછી દરવાજો ખુલ્યો અને બંને સંતોને અંદર લઈ ગયા. ત્યારે ચિદાનંદ સ્વામી એ પોતે પદ્માસન વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં હતા, અને એક ગરમ શાલ ઓઢેલી હતી. વાતચીત થઈ. યોગી શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપ્યું. ખબર અંતર પ્રમુખ સ્વામી મહારાજના પૂછ્યા એમણે કયા. પછી બ્રહ્મવિહારી સ્વામીએ પૂછ્યું ચિદાનંદ સ્વામીજીને કે સ્વામી અત્યારે આમ તો ઉનાળા જેવો સમય છે, અને તમે તો એકદમ વુલન એટલે કે ઊનની આ શાલ છે એ તમે ઓઢી છે, તમને ગરમી નથી લાગતી? ત્યારે ચિદાનંદ સ્વામી કહ્યું કે તમે ધ્યાનથી જો, આ શાલ મને ગયા વર્ષે અમેરિકામાં CFIમાં મંચ ઉપર પ્રમુખ સ્વામી મહારાજે મને સ્વાગતમાં અને સન્માનમાં ઉઠાડેલી. તે દિવસથી મેં પ્રયોગ કર્યો કે આવા એક મહાન સંતે મને આ પ્રસાદી આપી છે, તો હું ધ્યાન વખતે, મેડિટેશન વખતે આ શાલ ઓઢું તો મને એનો કોઈ લાભ થાય છે કે નહીં. એટલે મેં
અંદર બીજું કોઈ કપડું પહેર્યા વગર શરીર ઉપર સીધી આ શાલ ઓઢું છું, જેથી એ શરીરને ડાયરેક્ટ એ શાલનો સ્પર્શ થાય. પણ મને અનુભવ થયો છે છેલ્લા 1 વર્ષથી કે મારું મેડિટેશન લેવલ બહુ ઇન્ક્રીઝ થઈ ગયું, કોન્સન્ટ્રેશન વધી ગયું. હું આ શાલ ઓઢું છું ને એટલા માટે. દૈવત છે આવા મહાપુરુષમાં, અને આવા લોકોને, આવા મહાન સંતોને આટલી બધી પ્રતીતિ છે. એટલે સ્વામીશ્રીનું એ સ્વરૂપ છે, એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે એમની સાહજિક વાણીમાં, એમની સાહજિક ક્રિયામાં આટલું બધું દૈવત રહેલું છે, આટલી બધી પ્રેરણાઓ રહેલી છે. અને પોતે પણ ઘણી વખત પોતાનો પરિચય આપ્યો છે, સ્વમહિમાની વાત પણ કરી છે. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ પોતાનો પરિચય ન આપે ત્યાં સુધી સરખું લાગે ને. 5-15 વ્યક્તિની વચ્ચે કોઈ બીજી વિશેષ વ્યક્તિ ઉભી હોય તો બધા સરખા જ લાગે, બોલે, ચાલે, ઉઠે, બેસે. પણ એ વ્યક્તિ એનો પરિચય આપે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કોઈ વિશેષ છે. સામાન્ય વ્યક્તિ કરતા કાર્યની દ્રષ્ટિએ, કોઈ સિદ્ધાંતની દ્રષ્ટિએ, કોઈ કળાની દ્રષ્ટિએ વિશેષ છે. તમે ફર્સ્ટ ક્લાસ વ્હાઇટ ક્રિકેટના કપડાને પેડ પહેરીને, બેટ હાથમાં લઈને, ગ્લોવ્સ પહેરીને ફોટોગ્રાફ પડાવો, અને એવો સચિન તેંડુલકરનો પણ ફોટોગ્રાફ હોય, અને પછી કોઈક નોન ક્રિકેટ પ્લેઇંગ નેશનમાં કોઈક વ્યક્તિને દેખાડો કે આ બંને ફોટા કેવા, તો કે બંને સરસ બેટ્સમેન છે, બે સ્પોર્ટ્સ પર્સન બહુ સારા છે. બે સરખા લાગે કે નહીં? કારણ કે સચિન તેંડુલકરને ઓળખતા નથી. તો તમે સચિન બે ફોટોગ્રાફમાં તો સરખા જ લાગો ને. ઘણી વખત તો સચિન કરતા કોઈનું સ્ટેન્ડ સારું હોય, હા, તે વધારે સારો લાગે. પણ પછી રિયલ લાઈફમાં આવે તો સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમ ઉપર ઉતરે એટલે 50,000 લોકો ઉભા થઈ જાય, સ્ટેન્ડિંગ ઓવેશન આપે. અને આપણે વાનખેડે ઉપર જવું હોય તો ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે. ફેર પડી જાય. પછી ફોટામાંથી બહાર નીકળે ને પછી બધો ફેર પડે. અને પછી 145 કિલોમીટર પર આવરની બોલિંગ શરૂ થાય, 98 માઇલ્સ પર આવર, અને સેકન્ડના 30મા ભાગમાં જજ કરવાનું કે આ બોલનું શું કરવાનું. એમાં એ રમે, એ ચોગ્ગા મારે, અને આપણે દાવ ડિક્લેર કરીને આવતા રહીએ. ભૂલથી જો ફેસ કરવાનું થાય તો આપણે રમવું નથી, દાવ ડિક્લેર, જાઓ, રાજી થઈ. એટલે બહુ ફેર પડી જાય. આમ દેખીતું સરખું લાગે. એમ આપણે અને પ્રમુખ સ્વામી મહારાજ સરખા લાગીએ. એમાં અમે ને એવા કોઈ પણ સંત હોય ને એ સરખા લાગે. એના જેવા જ કપડા પહેર્યા છે, એને જેવું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું બધું સરખું લાગે. પણ આસમાન જમીનનો ફેર છે. હીરો પડ્યો હોય અને કાચનો ટુકડો પડ્યો હોય, એ બંને 15-25 ફૂટથી સરખા લાગે, એની ચમક સરખી લાગે. પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત એક પ્રસંગની વાત કરે છે કે ખંભાત ગયેલા વિચરણમાં, અને ત્યાં એક ગુણભાવીની ઓફિસે ઉદ્ઘાટન પ્રસંગે ગયેલા. તો ત્યાં એમને એક સ્ટોન, સારો કોસ્ટલી સ્ટોન બતાવ્યો કે સ્વામી આ જો એક પથ્થર. આમ જોયો, પછી મહંત સ્વામીને પૂછ્યું કે આની કિંમત શું હશે? મહંત સ્વામી કે આ કે અમારો વિષય છે નહીં, એટલે અમને ક્યાંથી ખબર પડે? તો કે સ્વામી આ 2 કરોડ રૂપિયાનો છે આટલો સ્ટોન. પછી બીજા હાથમાં બીજો એક સ્ટોન મૂક્યો કે સ્વામી આ, મહંત સ્વામી કે આ બીજો તમે મૂક્યો, એમાં તો ચમક બહુ વધારે છે, બહુ સરસ લાગે છે, એનો આકાર સરસ છે અને કલર સરસ છે, અને આમ લાઇટ અંદરથી પિંકિશ લાઇટ રેડિએટ થાય છે. કે સ્વામી આની કિંમત કેટલી હશે? મહંત સ્વામી કે આની તો કદાચ ડબલ હોય, 4 કરોડ હોય. પેલા કે સ્વામી 2000 રૂપિયાનું છે, આજે તમને દેખાય છે ને? તો કે આ 2 કરોડ ના 2000, સારું તો આ દેખાય છે. મહંત સ્વામી કે આ કળિયુગ, બીજું શું? એ પ્રસંગ ઘણી વખત પરમ પૂજ્ય મહંત સ્વામી કે છે, ખોટું હોય ને વધારે સારું દેખાય, વધારે સારું ચમકે, એમાં લાઇટ જરા વધારે દેખાય, તેજ વધારે દેખાય. અને સાચું હોય ને એની પરખ સાથે રહ્યા થકી થાય. અને ખોટું હોય ને સાથે રહો ને એટલે એને ખબર પડી જાય કે આ ખોટું છે. પણ ખોટું કોઈ દિવસ સાચું થઈ શકતું નથી. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. પછી એના જેવું ગમે તેવું યલો મેટલ હોય, પિત્તળને ગમે તેટલું પીળું કરો એ પિત્તળ જ રહે, એ સોનું થાય જ નહીં. અને ગધેડો ગમે તેટલી પ્રેક્ટિસ કરે ને, ક્યારેય ઘોડાની ચાલ ચાલી ના શકે. ઇટ કેન નેવર. એ જે ઘોડો રેવાલ ચાલ ચાલે ને, એટલે 1000 ગધેડા આમ ઉભું જ રહી જવાનું.
પેલી કહેવત છે ને કે ગધા કિતના ભી ચલે ચલના સીખે તો ભી ઘોડે કી ચાલ નહીં ચલ सकता. એમ પૃથ્વી ઉપર તો ઘણા આધ્યાત્મિક માર્ગે ઘણા બધા છે, પણ જે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં એકાંતિક ધર્મ છે એ વાત જુદી છે. એટલે ઘણી વખત એ સ્વમહિમા, પોતાનો મહિમા પોતે કે ત્યારે આપણને એમનો વિશેષ પરિચય થાય. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં પરદેશ જવાના હતા. સારંગપુર હતા. છેલ્લે દિવસે નીકળતી વખતે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે મંદિર ઉપર પધાર્યા. દર્શન કરતા હતા ત્યારે જનમંગલ સ્વામી ત્યાં ઠાકોરજીના કઠેડા પાસે ઉભા રહી, પણ આમ ગોળ ફરીને ઠાકોરજીના નહીં પણ બાપાના દર્શન કરતા હતા, જે સ્વામી ઠાકોરજીના કરતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આમ દર્શન કરતા કરતા જનમંગલ સ્વામીને ઈશારો કર્યો આમ, એટલે કે ભગવાન તરફ જોવો એમ. જનમંગલ સ્વામી જાણે કઈ સાંભળ્યું નથી એમ જોઈ રહ્યા, એમને સખા ભાવ. ફરી એક સ્વામી કહ્યું જનમંગલ આમ જો ઠાકોરજી તરફ, તો પણ જનમંગલ સ્વામીએ માથું હલાવ્યું જાણે કઈ સાંભળ્યું નથી એમ. ત્રીજી વખત સ્વામીએ કહ્યું જનમંગલ તમને કહું છું ઠાકોરજીના દર્શન કરો ને, અહીં શું જોવો છો? એટલે જનમંગલ સ્વામીએ સાહજિક કહ્યું કે એ તો પછી છે જ, અહીંયા જ ઉભા છે અને 24 કલાક દર્શન આપે જ છે, 5 ટાઈમની આરતી કરીએ જ છે. કે ભાઈ તમે જતા રહેવાનો છો પરદેશ, 10 મહિના સુધી તમારા દર્શન નહીં થાય, આ તો અહીંયા છે જ પછી અમારે રોજ હવાર બપોર હાંજ. એટલે સાહજિક જ આવું હળવા શબ્દોમાં સ્વામી બાપાને વાત કરી અને સ્વામી હસ્યા અને સ્વામી કે જનમંગલ તમે તો કથા કરો છો ને જ્ઞાની છો, તે બે જુદું કેમ પાડ્યું કે એ અહીંયા રહેવાના છે અને અમે જવાના છીએ? 2 જણા અહીંયા રહ્યા છે અને 2 જણા સાથે જવાના છીએ. આ સ્વમહિમા છે, એમને ભગવાનનો સાક્ષાત્કાર છે, એમને ભગવાન સાથે એકાત્મ ભાવ છે. એકવાર બોચાસનમાં બપોરે સ્વામી આરામમાં જતા હતા અને સ્વામીને કહ્યું કે બાપા તમે દાંત પહેરો ને ત્યારે તમારી ઉંમર 10 વર્ષ ઓછી થઈ જાય છે, અને દાંત ના હોય ને ત્યારે 10 વર્ષની ઉંમર વધી જાય છે. એટલે સ્વામી કે સંતોને કે આ દાંત પહેર્યા અને ના પહેર્યા એમાં 10 વર્ષની ઉંમર વધે ઘટે છે, પણ મહારાજે તો વચનામૃતમાં કહ્યું છે કે સદાય કિશોર અવસ્થા છે, સદાય કિશોર મૂર્તિ છે. અને હમણાં બન્યું ને ન્યૂ જર્સીમાં પ્રતિષ્ઠાના દિવસે છે, આપણે વેબકાસ્ટમાં લાઈવ ટેલિકાસ્ટમાં જોયું, બાપાએ પ્રતિષ્ઠા કરી પછી અંદર સંત કોળી મંડપમાંથી આમ સ્વામી આમ ફર્યા, ગર્ભગૃહમાંથી, અને હરિભક્તો તરફ બધા યજમાનો તરફ દ્રષ્ટિ આશીર્વાદ ચોખાથી આશીર્વાદ આપતા હતા. તે વખતે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ કહ્યું કે બાપા 93 વર્ષે અમેરિકા પધાર્યા, કેટલું કષ્ટ વેઠીને પધાર્યા. બાપા 93 વર્ષે આવ્યા ને તમે, બાપા તમારી ઉંમર 93 વર્ષની છે ને. આવું ભદ્રેશ સ્વામી 4 વાક્ય તરત ઉપરા ઉપરી બોલ્યા. તો સ્વામી આમ કઈ બોલ્યા નહીં એ વખતે, પણ નાનચરણ સ્વામીએ તરત સ્વામી આમ નીચા વળીને કાનમાં કીધું કે બાપા ભદ્રેશ 93ની વાત કરે છે, પણ આપણે તો સદાય કિશોર અવસ્થા છે ને. સ્વામી કે તરત હોકારો કર્યો હતો. એટલે પોતે પોતાનો મહિમા ઘણી વખત પરિચય આપે ત્યારે આપણને ખ્યાલ આવે, નહીં તો મનુષ્યની તો આપણી તાકાત જ નથી કે આપણે એનો અંદાજ મેળવી શકીએ. એ તો આપણને એમ થાય કે આપણા જેવા જ છે, આપણા જેવા જ લાગે, પણ એ આપણા જેવા નથી. મુકેશ અંબાણી રોજના 5 લાખ રૂપિયા વાપરવા માંડે, એને કોઈ ફેર ના પડે, અને આપણે 500 વાપરવા માંડીએ તો 6 મહિને રેલવે સ્ટેશન ઉપર વાટકો લઈને, એમાં બીજો કોઈ કાર્યક્રમ ના થાય. મુકેશ અંબાણી રોજના 5 લાખ વાપરે, ઇટ મેક્સ હિમ નો ડિફરન્સ. અગાધ દરિયા જેવું જ છે. અને આપણે 500 રૂપિયા વાપરવા માંડીએ તો 6 મહિને વલસાડ રેલવે સ્ટેશન ઉપર એલ્યુમિનિયમનો વાટકો લઈને સવારે 6 વાગે પહોંચી જવાનું. તમને એમ થાય કે એ 5 લાખ વાપરે તો એમાં હું મોટો થઈ ગયો કે આટલું વાપરે છે, મારા જેવો જ છે ને. ભાઈ ઉપરથી આપણા જેવા દેખાય છે, પણ બીજું બધું ઘણું છે જે આપણા કરતા ઘણું અધિક છે, એ આપણને એનો અંદાજ નથી. એટલે એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણા જેવા જ દેખાય, પણ એ આપણા જેવા નથી. આપણાથી વલસાડમાં એક મકાન કરવું હોય તો અડધી જિંદગી જતી રહે છે, એક ધંધો ચલાવતા હોઈએ તો પણ આખી જિંદગી પૂરી થઈ જાય છે. અમે તો જયારે બિલ્ડરને ડેવલપર્સને મળીએ ને ત્યારે આ પ્રસંગ પૂછીએ કે તમે તમારી જિંદગીમાં કેટલી જમીનના સોદા કર્યા? બિપિનભાઈ, પછી આ દેસાઈ બેઠા છે, 15, 25, 50, 100. રાહેજાને મળ્યા ત્યારે આ પ્રશ્ન પૂછ્યો, હીરાનંદાનીને મળ્યા છીએ, અજમેરા પણ આપણા સત્સંગી કુટુંબ છે બધા. અને પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં
1300 થી 1400 જમીનના સોદા કર્યા છે. એટલે તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું માસ્ટર બિલ્ડર. 2000ની સાલમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે જયારે પ્રમુખ સ્વામી મહારાજે 354 મંદિર બાંધેલા ત્યારે લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એટલે બીજા બધા બિલ્ડર અને પ્રમુખ સ્વામી મહારાજ માસ્ટર બિલ્ડર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે. અને આપણને કદાચ ખ્યાલ નહીં હોય પણ 7 અબજની વસ્તીમાં અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર એક જ વ્યક્તિ છે જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 6 વાર છે, 6 ટાઈમ્સ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ થી સંતની મહત્તા નથી, એમની મહત્તા તો શ્રીમદ ભાગવત ગીતા અને શ્રીમદ ભાગવત ને વચનામૃત કહી શકે. પણ આ લૌકિક દ્રષ્ટિએ જયારે લોકોને લૌકિક મહત્તાનો વધારે મહિમા હોય ને ત્યારે આ પણ એક મુદ્દો છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 6 વખત એમનું નામ છે. એકમાત્ર વિભૂતિ, ઓનલી લિજેન્ડ ઇન ધ 7 બિલિયન પોપ્યુલેશન. પણ એમને તો કોઈ દિવસ એવો ભાવ છે જ નહીં, એમને કોઈ દિવસ એમની વાતે નથી કરી. અને એમને કીધું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આખો શબ્દ બોલો તો બોલે નહીં. હા, એમની રેન્જમાં જ નથી આવતું. પણ એ નથી ને એટલે ત્યાં છે. અને આપણે દોઢા આટલા ફસાઈ જઈએ, આટલામાં લઈ જઈએ. પણ ઘણી વખતે એમનો પોતાનો મહિમા કે ત્યારે આપણને એમનો યથાર્થ પરિચય થાય. પોતાનો મહિમા કે એ અભિમાન નથી પણ કૃપા છે કે પોતાના સ્વરૂપના દર્શન આપણને યથાર્થ કરાવે, જેથી આપણને એની પ્રતીતિ આવે તો એમના પ્રત્યે આપણને લાગણી અને પ્રેમ વધે. તો આટલું બેકગ્રાઉન્ડ આપણે પેલા પ્રશ્નના ઉત્તરમાં સમજ્યા. શું હતું? માર્ગદર્શન આપણને મળ્યું, પણ માર્ગદર્શન આપનાર વ્યક્તિ, માર્ગદર્શક પોતે કોણ છે એનો મહિમા આપણે સમજ્યા. કારણ કે પછી આપણને માર્ગદર્શનનું મૂલ્ય ખબર પડે ને. એટલે માર્ગદર્શન આપનાર જે વ્યક્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ કોણ છે એનો એક પરિચય આપણે છેલ્લા 2 દિવસથી પ્રાપ્ત કર્યો, થોડો આજે પ્રાપ્ત કર્યો. હવે આપણે પ્રશ્નમાં પ્રવેશ કરીએ છીએ કે પ્રશ્ન સ્વામીશ્રીને એ પૂછાણો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું. અને એનો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો, ભગવાનમાં શ્રદ્ધા, સંત સમાગમ, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ. આપણે નિરૂપણની દ્રષ્ટિએ અને ચડતા ક્રમમાં શરૂઆત કરીએ તો પુરુષાર્થ, નિયમિતતા, આત્મવિશ્વાસ, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા. તો જો પહેલો મુદ્દો આપણને બતાવ્યો પુરુષાર્થ. દરેક વ્યક્તિ જે પૃથ્વી ઉપર જીવતી હોય એને પુરુષાર્થ તો કરવો જ પડે. પુરુષાર્થ ના કરે તેને જીવનમાં ક્યારેય સંતોષની અનુભૂતિ થતી નથી. અને ભગવાને બહુ સરસ ગોઠ્યું. એક તો પેટનો ખાડો મૂક્યો અને બીજી બુદ્ધિમાં તેજ મૂક્યું. એટલે આ 2ના લીધે સવારના પોરથી માણસ દોડે. આ 2ના લીધે સવારના પોરથી માણસ દોડે અને કંઈક પુરુષાર્થ કરે. કારણ કે પુરુષાર્થમાં સંતોષ, પ્રગતિ અને સિદ્ધિ ત્રણેય રહેલી છે. અને બધાએ કરવો પડે છે. ન કરે તો આ 3 વસ્તુ એને ક્યારેય હાંસલ નથી થતી. પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાની રીતે, પણ કરવો તો પડે છે. ત્યાં આફ્રિકાના જંગલો માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ ધ લાયન હેઝ ટુ રન ફાસ્ટર દેન ધ સ્લોએસ્ટ ડિયર. રોજ સવાર પડે ને આફ્રિકાના જંગલમાં એટલે સિંહે, ભલે જંગલનો રાજા છે, પણ જે ધીમામાં ધીમું હરણ્યું હોય એના કરતા થોડુંક ઝડપી તો દોડવું પડે, તો હી ફીલ્સ હિઝ સ્ટમક, તો એનું પેટ ભરાય. એન્ડ એવરી મોર્નિંગ, બીજી અડધી કહેવત સાથે એવી છે, એન્ડ એવરી મોર્નિંગ ધ ડિયર હેઝ ટુ રન ફાસ્ટર દેન ધી ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. અને રોજ સવારે જે હરણું હોય એને ઝડપીમાં ઝડપી ચિત્તો કે સિંહ હોય એના કરતા થોડુંક ઝડપી તો દોડવું પડે, તો એ સાંજ જુએ, બાકી એ સાંજ જોવે નહીં. પછી છેલ્લે લખે છે, વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હોય કે તમે સિંહ હોય, પણ સૂર્ય ઉગે એટલે તમારે દોડવું તો પડશે. તમે ગમે તે હો, પણ સૂર્ય ઉદય થાય એટલે કે દિવસનો પ્રારંભ થાય એટલે પુરુષાર્થમાં તો બધાએ વળગવું પડશે. એટલે પુરુષાર્થ છે એ મનુષ્યનું કર્તવ્ય છે.
અને પુરુષાર્થથી જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 24 કલાકનો આપણો દિવસ છે, એને 8+8+8 એવા 3 સેક્શનમાં આપણે મૂકી શકીએ. પ્રથમ 8 કલાક છે એ પ્રામાણિક નૈતિક પુરુષાર્થ, જે પણ કાર્યક્ષેત્રમાં આપણે હોઈએ એ. બીજા 8 કલાક છે એ ઊંઘ અથવા આરામ, સ્લીપ ઓર રેસ્ટ. અને ત્રીજા 8 કલાક છે એમાં 3 F અને 3 H. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેઇથ, એટલે કે કુટુંબ, સામાજિક સંબંધો અને શ્રદ્ધા, ભગવાનની ભક્તિ માટે. અને 3 H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી, સ્વાસ્થ્ય, પછી ચોખ્ખાઈ અને મોજ શોખ. એ 3 માટે 3 F અને 3 H માટે ત્રીજો 8 છે. એ સિસ્ટમ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો બેલેન્સ લાઈફ જીવી શકીએ. બેલેન્સ લાઈફ જીવવી એ પુરુષાર્થનો હેતુ છે. ઘણા પછી 10 કલાક કામ કરે ને 12 કલાક કામ કરે ને 14 કલાક કામ કરે. કોઈ વખત એવી સિચ્યુએશન હોય, કોઈ પ્રોજેક્ટ હોય તો બરોબર છે, પણ એ રૂટીન ના બનાવી શકાય, નહીં તો બીજું બધું ખોરવાય. હેલ્થ પણ તકલીફમાં આવી જાય, કૌટુંબિક જીવન પણ તકલીફમાં આવી જાય, સામાજિક વ્યવહારો પણ ખોરડાઈ જાય અને બધી રીતે તકલીફ ઊભી થઈ શકે. એટલે બેલેન્સ રાખીને જો આપણે પુરુષાર્થ કરીએ તો એમાંથી આપણને ફળ સારું પ્રાપ્ત થતું હોય છે. જ્યારે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં ભારત પધારેલા, ત્યારે હૈદરાબાદ હાઈટેક સિટીની વિઝિટ પર ગયેલા. ત્યાં એક કોન્ફરન્સમાં એમને પ્રવચનમાં બહુ સરસ વાત કરેલી કે ભારતમાં અત્યારે 540 મિલિયન યુવાનો છે, એટલે કે 54 કરોડ યુવાનો છે, જેની ઉંમર 15 વર્ષથી માંડીને 35 વર્ષ સુધીની છે. ભારત સૌથી દુનિયાનો યંગેસ્ટ નેશન છે. હમણાં જ આપણું ઇલેક્શન ગયું 4 મહિના પહેલા, ત્યારે ઇલેક્શન કમિશને વાત કરી હતી કે ભારતમાં એવરેજ એજ 27 વર્ષની છે. કેટલો યંગ નેશન કહેવાય આપણો, કેટલો યુવાન દેશ કહેવાય કે એવરેજ ભારતીયની ઉંમર 27 વર્ષની છે. એટલે આખા ભારતની પ્રજા ભેગી કરે બધાની ઉંમર અને ટોટલ કરીને સંખ્યા સાથે બાદ કરે, ડિવાઈડ કરે તો 27 વર્ષની ઉંમર છે એવરેજ ભારતીયની. ત્યારે બિલ ક્લિન્ટન બોલેલા કે આવા 54 કરોડ યુવાનો છે એ 8 કલાક નહીં, કદાચ 6 કલાક નહીં, પણ 4 કલાક પણ જો પ્રામાણિક પુરુષાર્થ પોતપોતાના વ્યવસાયમાં કરે તો 2020 સુધીમાં ભારતને મહાસત્તા બનવામાં કોઈ રોકી શકે એમ નથી. બાય 2020 ઇન્ડિયા કેન બી અ સુપર પાવર. જો પ્રમુખ સ્વામી મહારાજે મુદ્દો જે કીધો છે ને પુરુષાર્થ, એ બહુ સાચી વાત કરી છે. બિલ ક્લિન્ટને કહ્યું કે આ બધા પુરુષાર્થ કરે તો 2020માં ભારત મહાસત્તા એને બનતા કોઈ રોકી નહીં શકે. તો આ પુરુષાર્થ આપણે કરવો જોઈએ. જો 12 લોકો પોતપોતાના ક્ષેત્રમાં કેવો જબરદસ્ત પુરુષાર્થ કરે છે. 8 કલાક પુરુષાર્થ ના કરે ને, જો શરીરનું સ્વાસ્થ્ય સારું હોય તો એ વ્યક્તિને જમવાનો અને ઊંઘવાનો અધિકાર જ નથી. 8 કલાકનો પુરુષાર્થ ન કરે દિવસમાં તો જમવાનો અને ઊંઘવાનો કોઈ અધિકાર જ નથી. કદાચ બધું જ તમારું આર્થિક અને વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું હોય અને તમારે કાંઈ કરવાની જરૂર ના હોય તો કંઈક સમાજને ઉપયોગી પ્રવૃત્તિમાં જોડાવો, કંઈક સેવામાં જોડાવો. ઘણી બધી સંસ્થાઓ છે, આટલું મોટું આપણું મંદિર છે, સ્કૂલ છે આટલી મોટી, ક્યાંક ને ક્યાંક સેવામાં જોડાઈ જઈએ. પણ શ્રદ્ધાથી પુરુષાર્થ તો આપણે કરવો જોઈએ, તો મોટી ઉંમર સુધી શરીર ને મન ને બુદ્ધિ બધા સારા રહે. આમ સમજીને જ મહાપુરુષોએ આપણને પુરુષાર્થ માટેનો આદેશ આપેલો છે. અને જો સમાજમાં આગળ વધેલી વ્યક્તિઓ બધાએ પુરુષાર્થ કર્યો છે. સચિન તેંડુલકરને જયારે 20 વર્ષ પૂરા થયા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, કારણ કે કોઈ પણ રમત સ્પોર્ટ 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર રમવી, કેટલી ફિઝિકલ ફિટનેસ જોઈએ, કેટલી મેન્ટલ ટફનેસ જોઈએ, કેટલી લાગણીઓ ઉપર કંટ્રોલ જોઈએ, ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ રમત 20 વર્ષ સુધી રમી શકાય છે. કારણ કે કેટલા પ્રકારની વાતો, કેટલા પ્રકારના નિર્ણયો, કેટલું કોન્સન્ટ્રેશન જોઈએ ને. આજે 98 માઇલ્સ પર આવરની સ્પીડ ઉપર બોલ પડતા હોય ને ટપ્પી પડીને 2 ફૂટ કટ થતા હોય અને સેકન્ડની 30મા ભાગમાં જજ કરું કે આને મારે શું કરવાનું, કેટલું કોન્સન્ટ્રેશન. એ વખતે સચિન તેંડુલકરે 50,000 માણસની સામે જોવે ચલાવે ભૂલી જવાનું. આપણે જે અર્જુનની વાત કરીએ છીએ ને કોન્સન્ટ્રેશનની, એટલી એક કક્ષાનું એને એકાગ્રતા જોઈએ ત્યારે રમી શકાય. ત્યાં પછી લાખો લોકો મને ટીવી ઉપર જોવે છે અને મારી પર ઉમ્મીદ રાખીને બેઠા છે કે આજે હું સેન્ચુરી કરું,
એ બધું ભૂલી જવાનું. અને પેલો બોલર જ દેખાય અને બોલ એકવાર છૂટે એટલે બોલ સિવાય એને કાંઈ દેખાવું ના જોઈએ. સહેલું નથી એ કક્ષા, એ લેવલ છે ને, આપણને કક્ષાનો અનુભવ જ નથી. આપડે તો સવારે ઉઠીને 7 વાગે બ્રશ કરતો ને બાર ઢોલ વાગે ને તો ગેલેરીમાં જઈને ઉભો રહે, અને જાન નીકળતી હોય ને તો 15 મિનિટ બ્રશ કરતો કરતો જાન જો, અને પછી થૂકે ત્યાં બગાડે ત્યાં, અને પછી અંદર આવીને પાછું કોમેન્ટ કરે, 2 જણા જામતા નથી. તો તારે નક્કી કરવાનું હતું, અને કઈક છૂટું પડે તારે ભરણ પોષણ કરવાનું છે, તારું કામ કરે. ટાઈમ એમાં ખોટો બગાડે. આ કક્ષાની વ્યક્તિ છે ને બહુ ફોકસ્ડ હોય, એને બીજું કોન્સન્ટ્રેશન જ ના હોય, બીજી કોઈ વાત જ ના હોય. સચિન તેંડુલકરને પૂછ્યું કે તમારી સિદ્ધિનું રહસ્ય શું? સચિન તેંડુલકર બોલ્યા, આઈ નોટ ઓનલી પ્લે ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ. હું ખાલી ક્રિકેટ રમતો નથી, હું ખાઉં છું ક્રિકેટ, બોલું છું ક્રિકેટ, ચાલું છું ક્રિકેટ, સૂવું છું ક્રિકેટ. આઉટ થાય ને એટલે તરત પેવેલિયનમાં જઈને એ વિડીયોની સ્લો મોશન ફરી વખત 5-7 વખત જોઈ લે, અને જે ભૂલ કરી હોય ને ભૂલને રેક્ટિફાય કરવા માટે બીજે દિવસે નેટ ઉપર બોલર્સને કે મને આ પ્રકારના બોલ પેલા 25 નાખો, એ રેક્ટિફાય કરે. એ કક્ષાએ આ લોકોનો પુરુષાર્થ હોય. અને બીજું એમણે કહ્યું કે આ 20 વર્ષના મારા આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અને બીજા 4 વર્ષ પહેલા અમે રમ્યા, 24 વર્ષમાં એક પણ દિવસ એવો બાકી નથી કે દુનિયાના કોઈ પણ દેશમાં હું હોઉં અને સવારે 6 વાગે પહેલો બોલ ના રમ્યો હોઉં. ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે આગલા દિવસે ડબલ સેન્ચુરી કરી હોય તો કે તો પણ બીજા દિવસે સવારે 6 વાગે પહેલો બોલ રમવાનો, 6 થી 9 ની વચ્ચે 500 બોલ રમવાના, પછી બીજી બધી વાત. અને એ તો ઉઠ્યો જ ના હોય 9 વાગ્યા સુધી તો, અને પછી બિલબોર્ડ ઉપર જઈને કે હારો આપણું કંઈક નસીબ ચમકે ને આવું કંઈક થાય ને તો બહુ સારું છે, પણ એમ નસીબ ના ચમકે. કોઈના નસીબ પુરુષાર્થ વગર ચમકતા જ નથી, અને ભૂલથી ચમકી ગયા ને તો એ લાંબુ ચમકે નહીં. અને એ કક્ષાએ મેન્ટેન કરવા માટે પણ બહુ જ પુરુષાર્થ કરવો પડે, બહુ જ પુરુષાર્થ કરવો પડે. અને એ પુરુષાર્થની જ પછી સિદ્ધિ હોય છે. અને એમાં બધા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ હતા. મેં અમિતાભ બચ્ચનને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન 1 લાઇન, સચિન તેંડુલકરનું 1 લાઇનમાં વર્ણન કરો. ત્યારે અમિતાભ બોલેલા કે દેશ કી ધડકન, આખા ધ હાર્ટ બીટ ઓફ ધ નેશન, આખા દેશનું ધડકન છે. કારણ કે ગ્રાઉન્ડ ઉપર ઉતરે એટલે આખા દેશમાં અડધા લોકો માળા ફેરવા માંડે કે આ ટકવો જોઈએ એમ સ્ક્રીઝ ઉપર, દેશ કી ધડકન. પણ આ કક્ષા એમને નથી પહોંચાતું, બહુ જ પુરુષાર્થ કક્ષાનો જોઈએ. અમિતાભ બચ્ચન 72 વર્ષની ઉંમરે હમણાં 2-3 વર્ષ પહેલા એમને કમિટમેન્ટ હતું એક જગ્યાએ સિંગાપુરમાં કે 22 દિવસ એમને શૂટિંગ માટે આપેલા. અને આ બાજુ એમના માતૃશ્રી તેજી બચ્ચન બીમાર પડ્યા અને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરેલા. હવે એક બાજુ માતા વિધવા હતા અને અંત અવસ્થામાં આવી ગયા હતા, એટલે એમની સેવાની પણ એમની ઈચ્છા હતી કે પુત્ર તરીકે મારી ફરજ છે, અને એવા ખાનદાન સંસ્કારમાં એ ઉછરેલા છે. અને એક બાજુ એમનું કમિટમેન્ટ હતું, જે એમની પ્રેસ્ટીજ હતી કે આજ સુધીની એમની કારકિર્દીમાં કોઈ દિવસે સેટ ઉપર 5 મિનિટ પણ મોડા પડ્યા નથી 72 વર્ષની એમની જીવનમાં. એટલે એક એમની પ્રેસ્ટીજ છે કે એમના લીધે કોઈ દિવસ શૂટિંગ રદ થયું નથી. અને આવા મોટા સુપરસ્ટાર એટલે એની પાસેના બધા કો સ્ટાર્સ ને કેમેરા ને પ્રોડક્શન ને ડિરેક્ટર, આખી ટીમ બધી ગોઠવાયેલી હોય. તો શું કરવું? આ શૂટિંગની ડેટ કેન્સલ કરીને માતૃશ્રી પાસે રહેવું કે પછી ત્યાં શૂટિંગમાં જવું, એ તો એમને પોસાયું હતું જ નહીં. એટલે એમને વચ્ચેનો રસ્તો કાઢ્યો. 22 દિવસમાં 18 વખત બોમ્બે સિંગાપુર અપડાઉન કર્યું. 72 વર્ષની ઉંમરે કોક આપણને મફત ટિકિટ આપે ને અને 2 બાજુ 5 સ્ટાર હોટલનો સ્ટે આપે ને તોય 22 દિવસમાં 18 વખત અપડાઉન ના થાય. બોલો, 72 વર્ષની ઉંમર, થાક ના લાગે? અને ત્યાં જઈને પાછા એક્સપ્રેશન આપવાના કેમેરાની સામે. ત્યાં જઈને સુઈ નતું જવાનું હો 2 બાજુ. ત્યાં જઈને એમને શૂટિંગમાં ફૂલ એનર્જી એક્સપ્રેશન આપવાના હતા, એ ફ્રેશ લાગવા જોઈએ. અને ત્યાં તો આંખમાં સહેજ લાલાશ દેખાય ને કે ઊંઘ ઓછી છે, પેલો કેમેરામેન તો તરત પકડે કે સહેજ થાક દેખાય છે, કેન્સલ થાય શૂટિંગ બધું. એ કેટલું બધું મેન્ટેન કરવાનું. 18 વખત અપડાઉન કર્યું. અને એક યુવક હમણાં મને મળ્યો હતો, એન્જિનિયર થયો, પછી 1.5 વર્ષ સુધી જોબ નથી, પછી જોબ મળી અહીંયા વાપીમાં. તો પછી મંદિરે આવ્યો અને દર્શન કર્યા, અને પછી એને કહ્યું કે હું જઉં છું કાલથી. પાછો 3 દિવસ પછી સવારે 10 વાગે મંદિરે ઉભો હતો. મેં કહ્યું જોબ પર નથી જવાનું?
કે સ્વામી 2 દિવસ ગયો ને બસમાં થાકી ગયો, આમ કેડે હાથ દઈને પાછો બોલતો હતો. મેં પેલા તો કેડ ઉપરથી હાથ નીચો કરે. પછી આ પ્રસંગ એને કહ્યું. મને કે હે? મેં કહું હા. મને કે તો કાલથી જવું, હજી તો મેં રજા જ મૂકી ખાલી. મેં કહું તું ઉપડ જ, તું કાલથી સવારના પોરમાં 6 વાગ્યાની બસ પકડ જ. એ 50 વર્ષની ઉંમર થાય ત્યાંથી તો 10-10, 12-12 કલાક કામ કરવાની તૈયારી રાખવાની જ. તો જ આમ પોતાના ક્ષેત્રમાં આગળ નીકળે વ્યક્તિ, બાકી થાય જ નહીં, શક્ય જ નથી. બીટહોવન બહુ જ મોટા સંગીતકાર હતા, પિયાનો વગાડતા, એ બંને હાથે વગાડતા હતા, લેફ્ટ એન્ડ રાઈટ. અને ન્યુયોર્કમાં ત્યાં મેડિસન સ્ક્વેર ઉપર એમને લાઈવ કોન્સર્ટ આપી. બધા પિયાનોના આશિકો બધા બેઠેલા સંગીતના. એમાં એક યુવાન હતો 15-16 વર્ષનો, તો આમ આફરીન થઈ ગયો અને દોડીને સ્ટેજ ઉપર પહોંચી ગયો. અને છેલ્લે ત્યાં બીટહોવન સાથે શેક હેન્ડ કરીને કીધું, સર હું પણ પિયાનો વગાડું છું. એટલે બીટહોવન રાજી થયા કે આપણા ક્ષેત્રના વ્યક્તિ છે, કે બહુ સારું. એમ કરીને એમને આમ ખભા ઉપર શાબાશી આપી કે સારું, કે સર પણ મારે તમારા જેવું વગાડવું છે. બીટહોવન કે આ વગાડાય, એમાં શું છે, શું વાત કરો છો, તમારા જેવું વગાડીશ તો ક્યાં વગાડાય? સર એની માટે મને કંઈક માર્ગદર્શન આપો, ટીપ આપો, કંઈક સજેશન આપો. બીટહોવન કે બહુ સિમ્પલ છે, હવે એમાં શું, મારા જેવું વગાડવું હોય તો વગાડી શકું. સર તમારા જેવું, અને લાઈવ, અને આવા 1000 માણસ બેઠા હોય મને સાંભળે એવું વગાડું? બીટહોવન કે હા વગાડાય. કે સર મને કોને, કેવી રીતે વગાડી શકું? બહુ સિમ્પલ છે. બીટહોવન કે એમ એટલું બધું સિમ્પલ છે, સાદું છે તમારા જેવી કક્ષાએ પહોંચવા માટે? બીટહોવન કે હા. સર બોલો ને. બીટહોવન એક જ વાક્ય બોલ્યા, 18 hours a day, 40 years. રોજના 18 કલાક પિયાનો વગાડવાનું 40 વર્ષ સુધી, એટલે 41મા વર્ષે મારી જેમ વગાડીશ. બીજું હું એમાં કઈ લાંબુ છે નહીં, આટલું જ છે. પુરુષાર્થ જ, હાર્ડ વર્ક, લેબર જ. ગમે તેવી આવડત ને કળા હોય, એ પુરુષાર્થ વગર ખીલે જ નહીં. બીટહોવન કે 18 વર્ષ, 18 કલાક રોજના, અને 40 વર્ષ વગાડવા માંડ, એટલે પછી 41મા વર્ષે મારી જેવું વગાડીશ. પછી તો હું વગાડે ને ઉભો થાય તો આમ પડવા માંડે હાથ. પુરુષાર્થથી માણસ આગળ વધે છે. મુંબઈમાં ત્યાં દોરાબજી ટાટા ટ્રસ્ટ છે, ઇન્ડિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ટ્રસ્ટ. એના ચેરમેન છે રામાસ્વામી. એ આપણા બહુ સારા ગુણભાવી છે અને સંતોને મળે છે. એકવાર સંતોને વાત કરી. અમે એમને પૂછ્યું કે આ રતન ટાટા છે, ટાટા સન્સના ચેરમેન, અત્યારે તો એમને નિવૃત્તિ લીધી, એમની જગ્યાએ સાયરસ મિસ્ત્રી અત્યારે ગ્રુપ ચેરમેન છે. પણ રતન ટાટાની ઉંમર 72-74 વર્ષની, અને 80 કંપનીઓ ટાટા સન્સની નીચે છે. મેઇન ફ્લેગશિપ કંપની ટાટા સન્સ. 80 કંપનીઓ, TCS ને ટાટા હાઉસિંગ ને ટાટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ટાટા ઓટોમોબાઈલ્સ. તો આ 80 કંપનીઓ મેનેજ કેવી રીતે કરે છે? એક એક કંપની 10,000 કરોડ, 30,000 કરોડ, 60,000 કરોડ, લાખ કરોડની એક કંપની. એટલે અમે એમને પૂછ્યું રામાસ્વામીને કે 80 કંપની એટલે 80 કંપનીઓની બોર્ડ મીટિંગ થાય વર્ષે એક વખત, અને બોર્ડ મીટિંગ હોય એટલે આખો દિવસ જાય, એટલે 80 દિવસ તો રતન ટાટાને એમને ગયા. બીજા 80 AGM થાય, એન્યુઅલ જનરલ મીટિંગ, જે બધા સ્ટેક હોલ્ડર્સ, શેર હોલ્ડર્સ ને બધા આવ્યા હોય, તો એનો આખો દિવસ જ જાય બધાને અડવા મળવામાં, વાતચીત વ્યવહાર. વર્ષે એકવાર આ બધા શેર હોલ્ડર્સ ને મળતા હોય, એટલે બીજા 80 દિવસ ગયા, એટલે 160 દિવસ ગયા વર્ષમાં. 52 રવિવાર આવે, એટલે 210 દિવસ એ ગયા ટોટલ. તો 365 માંથી 210 દિવસ તો ફિક્સ જ દર વર્ષે આ રીતે જ જાય. તો બાકીના 150 દિવસમાં આટલું મોટું તંત્ર ચલાવવું, ઓફિસ વર્ક આટલું બધું, મીટિંગો આટલી બધી, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ આટલું બધું, કેવી રીતે મેનેજ કરે છે? ત્યારે રામાસ્વામી અમને સંતોન કહ્યું, સ્વામી તમે ભૂલો છો, રતન ટાટા 4 બોર્ડ મીટિંગ એક સાથે ચલાવે છે. અમને પહેલી વખત આ ખબર પડી. અને ત્યાં બોમ્બે હાઉસ પેડર રોડ ઉપર છે, ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર 4 કોન્ફરન્સ રૂમ છે. કોઈ પણ મીટિંગમાં રતન ટાટા 20 મિનિટથી વધારે બેસતા નથી. એ અંદર જાય, બધા એમને ગ્રીટ કરી લે, વેલકમ કરી લે, પછી એમના સેક્રેટરી એમની ગેરહાજરીમાં જેટલી ચર્ચા થઈ હોય એજન્ડા પ્રમાણે એમને બ્રીફ કરે. કોઈ નિર્ણયથી નજીક આવતો હોય બધા બોર્ડ ડિરેક્ટર્સ, તો એની વાત કરે. રતન ટાટા પછી પોતાની હાજરીમાં 10 મિનિટ ડિસ્કશન ચલાવે, અને પછી નવા મુદ્દાઓ આપે, આની પર ચર્ચા કરો, હું ફરી વખત આવું છું. પાછી 1.25 કલાક ચર્ચા કરે, ત્યાં પાછા આવે. એ સવારે 8 થી રાત્રે 8 સુધીમાં 4 બોર્ડ મીટિંગ એક સાથે પતાવે. હવે આ TCSમાં બેઠા હોય, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં, હવે એમાં બધી કમ્પ્યુટરની વાત આવે, સોફ્ટવેરની વાત આવે. એમાંથી બહાર નીકળે
અને આમ જઈને બીજી રૂમમાં એન્ટર થાય એટલે ટાટા ઓટોમોબાઈલની વાત શરૂ થાય. આખો વિષય બદલાઈ જાય, આખો વિષય બદલાઈ જાય, તરત આખું ક્ષેત્ર બદલાઈ જાય. અને બધી કંપની 50,000 કરોડની, અને જે બોર્ડ મિટિંગ ચાલતી એમાં 2-2, 5-5, 10,000 કરોડના નિર્ણયો લેવાના હોય. પણ માણસ ધારે કરી શકે ને તો આવી રીતે બોર્ડ મિટિંગ ચલાવે. અને જયારે કોરસ સ્ટીલ એમણે લીધું, સાઉથ અમેરિકન સ્ટીલ કંપની ટાટા સ્ટીલે ખરીદી, 54,000 કરોડનું એ ડીલ હતું, બિગેસ્ટ ડીલ ઇન ઇન્ડિયા ઇન્ક. રતન ટાટા સાઇન કરે ને કે રતન ટાટા એટલે ટાટા સ્ટીલ, ટાટા સન્સે 54,000 કરોડ ચૂકવવાના. ખબર પડી ને 54 ની પાસે કેટલા મીંડા આવે? પેલા 3 આવે 54,000, પછી કેટલા આવે? 7. એટલે 54 ની પાછળ કેટલા મીંડા? 10 મીંડા. તમે લખવા બેસો ને તો એક વધે ઘટે, જો 10 લખે ને કાં તો 9 કરે કાં તો 11 કરે, ગણી ગણી 10 લખવા પડે. એ આંકડો તમે જોજો, આખું નોટબુક નું પાનું ભરી જશે. અને બધી મિટિંગો બે જણા, બે બાજુથી 150 ની ટીમ, એના લોયર્સ ને સોલિસિટર્સ, એના બેન્કર્સ ને એના શેર હોલ્ડર્સ ને બધા બેઠા હોય સામસામે. 2-2.5 વર્ષ સુધી મિટિંગ છે. ફાઇનલ કન્ક્લુડિંગ મિટિંગ લંડનમાં હતી. એ મિટિંગ કેટલી લાંબી ચાલી? રતન ટાટા પોતે મિટિંગમાં હાજર નતા. અહીં બોમ્બેમાં તાજમાં જ્યાં ટેરરિસ્ટ એટેક થયો ને ત્યાં 6થા માળ ઉપર એના સ્વીટમાં બેઠા હતા. અને બંને એ કોન્ફરન્સ લાઈવ, એટલે વિડીયો કોન્ફરન્સિંગ હતું. અને અહીંયા એમની પાસે 10 જણાની ટીમ હતી જે એમને ઇનપુટ્સ આપે, અને એમને લાઈવ હતા, બોલે તરત ત્યાં લંડન મિટિંગમાં સંભળાય. ત્યાં બેની બાજુ 150 ની ટીમ બેઠી હતી. એ મિટિંગ કેટલી ચાલી? ફાઇનલ ડિસિઝન માટે નોન સ્ટોપ 70 કલાક મિટિંગ ચાલી. 70 hours નોન સ્ટોપ. હા, 2 કલાકે આમ ટીંગ બેલ વાગે ને એટલે બધા ઉભા થઈને બાથરૂમ જઈ આવવાનું. ઇન્ટુ બ્રેકેટ લાગી હોય કે ના લાગી હોય, પછી ફરી 2 કલાક સુધી ચાન્સ નહીં મળે. પછી બીજું ટીંગ વાગે ને 2 કલાક પછી, એટલે પેલી સર્વિસ જે કંપની આપતી હોય સર્વિસીસ આવી મિટિંગમાં, દરેકે મેમ્બરે ફોર્મ ભરી દીધું, મને આ ફાવશે, મને આવો જ્યુસ ફાવશે, મને ડાયાબિટીસ છે, ધીસ ધેટ. એટલે એ પ્રમાણે એનું ટેબલ નંબર હોય ને, ટેબલ ઉપર એ જ વસ્તુ સર્વ થાય એના નામ પ્રમાણે. અને ત્યાં બધા ડ્રિંક્સ આવી જાય, પાછા 2 કલાક થાય તો સ્નેક્સ આવી જાય, પાછા 2 કલાક થાય લંચ કે ડિનરનો ટાઈમ થાય એટલે એ વાગી જાય. 70 કલાક નોન સ્ટોપ 72 વર્ષની ઉંમર રતન ટાટા મિટિંગ અટેન્ડ કરી. આ તો કઈ પિક્ચર જોવાના હતા? પિક્ચરનો કોઈ રસ્યો હોય ને, બહુ જ હિન્દી પિક્ચર ને ગમતા હોય ને, એ 4થું પિક્ચર સળંગ ના જોઈ શકે. તમે ચેલેન્જ કરજો, હા કે ના બોલો? 3જા પિક્ચર તો માથું ફરી જાય ને આંખ ખેંચાવા માંડે. નોન સ્ટોપ 70 કલાક બેસવું એટલે બેઠા અને નિર્ણયો લેવાના હતા. અને 1400 પાનાનું MOU તૈયાર થયું, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એની નીચે આમ સાઇન કરે ને રતન ટાટા, એટલે 54,000 કરોડ ટ્રાન્સફર થાય. રતન ટાટાએ કીધું કે મારે વાંચવું છે, આઈ વોન્ટ ટુ રીડ ધીસ MOU. એટલે મિટિંગ પૂરી થઈ, એમાં ફાઇનલ કન્ક્લુડિંગ કે આખું MOU રતન ટાટાને મોકલવું. રતન ટાટાએ વાંચ્યું, અને તમને આશ્ચર્ય થશે કે 1400 પાનાનું MOU રતન ટાટાએ 8 દિવસમાં 12 વખત વાંચ્યું, 12 times. અને આપણે કે અલે તું વચનાવત વાંચે, ટાઈમ નથી મળતો ને સ્વામી, શું તમે ગોળી પીવાનો? એક વચના બધે 5 સ્વામીની વાતો. સ્વામી કામ બહુ રહે છે. આજે એક યુવક અમને મળ્યો હતો, એના ઘરે મને મળ્યા. મેં કહ્યું એટલે સવારે કંઈક આમ કસરત બસરત કરત, ટાઈમ જ નથી ને કે. એટલે મેં કહું રતન ટાટા ટાઈમ મળે છે ને તારે કેમ નથી મળતો? બોલો. 10મા ધોરણમાં ભણે કે ટાઈમ નથી? એવું આપણને એમ થાય કે આપણને ટાઈમ નથી, પણ પ્લાનિંગ કરીએ તો બધું થાય. 1400 પેજીસ લીગલ સાઇઝ, 8 દિવસમાં 12 વખત વાંચી. આ કઈ સ્ટોરી બુક હતી? આ કઈ વાર્તાની ચોપડી હતી? લીગલ ડોક્યુમેન્ટ હતું. રતન ટાટાએ અંદર 45 થી 50 ભૂલો કાઢી. એ ભૂલો એની લીગલ ટીમે ડિસ્કસ કરીને પાછી મીટિંગ થઈ, પછી એમાં સુધારા થયા, અને પછી એમણે સાઇન કરી. અને આમ સહી કરી એટલે ખબર પડી એ સહીની કિંમત કેટલી હતી? 54,000 કરોડ એ સહીની કિંમત હતી. કેટલો પુરુષાર્થ માણસ ધારે તો કરી શકે.
એ પોતે રોલ્સ રોયસમાં બેસીને એકવાર મલાડ પાસેથી પસાર થતા હતા. એક યંગ કપલ, પતિ પત્ની, બંનેની ઉંમર 28-30 વર્ષ, એમનું નાનું બાળક હતું આટલું. તે પેલું એમનું 2 વ્હીલર હોન્ડા કંઈક પાણીના લીધે પાણી ભરાયા હશે એટલે બંધ પડી ગયું. એટલે પેલા ભાઈ નીચે ઉતરીને કિક મારીને પ્રયત્ન કરતા ચાલુ કરવા માટે, અને એમના પત્ની છે પેલા નાના બાળકને આમ જે કંઈ કપડા બીજું ત્રીજું તમે ઉઢાડીને એને વરસાદમાંથી બચાવવાનો પ્રયત્ન કરતા હતા, ઝાડ શોધતા હતા આજુબાજુ. એ રતન ટાટાએ જોયું ગાડીમાંથી, અને એમને સંકલ્પ થયો કે દરેક ભારતીય પાસે એક ગાડી હોવી જોઈએ. અને ત્યાં જ એમણે સંકલ્પ કર્યો કે હું 1 લાખ રૂપિયામાં ગાડી એક ભારતીયને આપીશ. પછી એની માટેનો પુરુષાર્થ જબરદસ્ત કર્યો. આ ટાટા નેનો જે એમણે બનાવી 1 લાખ રૂપિયાની ગાડી, એની માટેનો પુરુષાર્થ એમણે જે કર્યો છે, કારણ કે કેટલી ટેકનોલોજી બીજું ત્રીજું કન્સિડર કરવાનું. આ જમાનામાં લાખ રૂપિયાની ગાડી આપી એટલે. પણ દિલ્હીમાં જયારે 2009માં એનું ઓટોમોબાઈલ શોમાં ઓપનિંગ હતું, રતન ટાટા ઇનોગ્રેશન કર્યું, અને ત્યારે રિપોર્ટર્સ એમને પૂછ્યું કે તમે બોલ્યા હતા 3 વર્ષ પહેલા કે હું 1 લાખ રૂપિયામાં ભારતીયને ગાડી આપીશ. તે દિવસે તો ગાડીમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો એમણે, અને તમે કરી બતાવ્યું. ત્યારે રતન ટાટા બોલેલા એ વાક્ય વિશ્વ પ્રસિદ્ધ થયું દરેકને પ્રેરણા માટે કે પુરુષાર્થ કઈ દ્રષ્ટિથી કરવો, કેવા ભાવથી કરવો. રતન ટાટા બોલેલા, અ પ્રોમિસ ઇઝ અ પ્રોમિસ. બહુ સરસ વાક્ય બોલેલા કે મેં જે વચન આપેલું એ મારે વચન પાળવું જોઈએ. વચનની કિંમત છે ને, પુરુષાર્થ કર્યો એની પાછળ એમને. પ્રોમિસ ઇઝ અ પ્રોમિસ. બહુ વિશ્વ પ્રસિદ્ધ વાક્ય થયું એ. પણ આવો પુરુષાર્થ લોકોએ લૌકિક માર્ગમાં પણ જબરજસ્ત કર્યો છે, ત્યારે પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે. એમને એમ કોઈ પુરુષાર્થ વગર આગળ વધ્યા નથી. કોઈને આમ સવારના પોરમાં મોઢું ખોલે ને સાકરના ગાંગડા પડતા નથી. એ રાત્રે મહેનત કરીને સાકર ઉપર લબડાઈ હોય ને, આખી રાત મહેનત કરીને ત્યારે હવાર પડે, એમને એમ નથી પડતી. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં આ કક્ષાનો જ, જે રતન ટાટા કે સચિન તેંડુલકરની વાત કરી, એવો જ ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પ્રમુખ સ્વામી એવા સૈન નથી ફ્રોમ સ્ટેજ ટુ સ્ટેજ અને એરપોર્ટ ટુ એરપોર્ટ, મંચ ઉપરથી મંચ ઉપર ને એરપોર્ટ ઉપરથી એરપોર્ટ ઉપર. એ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે એની ગાથા ભવિષ્યમાં અને આજે પણ હજારો લોકો માટે પ્રેરણાદાયી છે. પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી લૌકિક દ્રષ્ટિએ ગુરુપદે બિરાજ્યા 1971માં, ત્યારથી આપણે કહી શકીએ કે 51 વર્ષે એમની કારકિર્દી શરૂ થઈ. લોકોને જયારે રિટાયરમેન્ટના વિચારો આવે ને ત્યારે તો એમની કારકિર્દી શરૂ થઈ. અને 51 વર્ષે આવ્યા જો એમણે એમના જીવનનું કેવું સરસ પ્લાનિંગ કર્યું. ભગવાન અને સંત પૃથ્વી પર પધારે ત્યારે એ પણ ઘણી બધી લૌકિક મર્યાદાઓ ગ્રહણ કરે. પ્રમુખ સ્વામી મહારાજને ખબર હતી કે મારી ઉંમર અત્યારે 51 વર્ષની છે, મારી પાસે 20 વર્ષ જ છે, હું ફિઝિકલી દોડાદોડી કરી શકું. પછી લૌકિક મર્યાદા મોટા પુરુષ પણ ગ્રહણ કરે. 70 પછી મારાથી વિચરણ નહીં થાય એમને ખબર હતી. એટલે પહેલું જ કામ એમણે વિચરણ શરૂ કર્યું. દિવસમાં 2-2, 4-4, 6-6, 8-8, 10-10 ગામો, 50, 70, 100, 150 પધરામણીઓ, 2, 3, 4, 5 સભાઓ, પત્રલેખન, ફોન, મીટિંગ, જબરજસ્ત વિચરણ શરૂ કર્યું. 1971 થી 1981 સુધી જબરજસ્ત વિચરણ કર્યું અને નિષ્ઠાવાન સત્સંગી સમાજ તૈયાર થયો. 1981 થી 1991 એ 10 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજે ઉત્સવો ઉજવ્યા. 81માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, 85માં ઉગ્રાત્યાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ, 89માં બાળ મહોત્સવ, યુવા મહોત્સવ 90માં, 91માં CFI અમેરિકા, 92માં યોગી શતાબ્દી અક્ષરધામ ઉદઘાટન. એ 10 વર્ષ એમણે જબરજસ્ત ઉત્સવ ઉજવ્યા. એટલે બહુ જ મોટો ગુણભાવી સમાજ તૈયાર થયો. અને પછી આવા મહાન પુરુષોને પોતાનો કાર્યનો અંદાજ પણ હોય, એનું જજમેન્ટ પણ હોય, એનું ફળ જોઈ પણ શકતા હોય. આપણે આપણી કક્ષા આપણું આ અંદાજ ના આવી શકે, પણ આવા મહાન પુરુષોને અંદાજ હોય કે એમને આ પુરુષાર્થ કર્યો છે, આ પરિણામ અત્યારે છે. એટલે 10 વર્ષના વિચરણમાં નિષ્ઠાવાન સત્સંગી સમાજ તૈયાર થયો. 10 વર્ષના ઉત્સવ સમયમાં જબરદસ્ત ગુણભાવી સમાજ તૈયાર કર્યો. અને પછી એમણે જે મુખ્ય કામ કરવાનું હતું અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની પ્રવર્તનનું, અને મંદિર બાંધીને હજારો લોકોને કલ્યાણના માર્ગે પ્રેરવા, મોક્ષના માર્ગે પ્રેરવા, એ કામ કરવાનું હતું. એમને 92ની સાલ પછી ઉપાડ્યું. પહેલું અહીંયા સાંકરીમાં શિખરબદ્ધ મંદિર કર્યું. પછી 20 વર્ષે 94માં મહેસાણામાં શિખરબદ્ધ મંદિર થયું. એ 20 વર્ષ દરમિયાન એમણે બહુ જ ધીરજ રાખી, જરાય ઉતાવળ ના કરી, સમાજની નાળ બરોબર પારખી,
કેવો સમાજ, કેવો સદભાવી સમાજ, કેટલો સમર્પિત સમાજ ઉભો થયો છે ને એનું પરફેક્ટ જજમેન્ટ આવ્યું, કોન્ફિડન્સ આવ્યો. પછી એમણે મુખ્ય કાર્ય ઉપાડ્યું. 1992 સંસ્થામાં 75 મંદિરો હતા અને 2014 આજે 1200 મંદિરો છે. છેલ્લા 20 વર્ષમાં એમણે પ્રમુખ સ્વામી મહારાજ 1100 મંદિરો ઉભા કરી દીધા અને 70 થી 80 બીજી સંસ્થાઓ, હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજ આ જોઈએ છે ને આટલી ભવ્ય સ્કૂલ આખા દક્ષિણ ગુજરાતમાં તમને મળે નહીં એવું આ કેમ્પસ છે. આ એમણે ઉભું કર્યું. તો બહુ પ્લાનિંગ સાથે એમને પુરુષાર્થ કર્યો, હેફેઝાર પુરુષાર્થ નહીં, તેનું ફળ ના મળે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ એવું કહે છે, પણ અમારા પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી બહુ સરસ એમાં શબ્દો ઉમેરી દીધો છે કે પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તમને એમ કેવું પ્રેક્ટિસ કરું ને બધું આવડે, હાર્મોનિયમ લઈને હવારથી મંડો તો એમના કોકનું માર્ગદર્શન જોઈએ અને કોક શીખવાડે એ પ્રમાણે કરવું જોઈએ. એટલે પરફેક્ટ પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો પૂર્ણ પ્લાનિંગ સાથે, અને એ પ્લાનિંગ સાથે એમણે કર્યું તો આવું પરિણામ મળ્યું. પણ જે 1971 થી પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ ચાલુ કર્યું, જે ફર્યા, ત્યારે કોઈને અંદાજ નહોતો કે સાધુએ ઘરે ઘરે જવું, ઘરે ઘરે જઈને સાધુએ વ્યસન મુક્તિ કરાવવી, ઘરે ઘરે જઈને સાધુએ નૈતિક મૂલ્યો લોકોના જીવનમાં આવે એની પ્રેરણા આપી, ઘરે ઘરે ઝૂંપડે ઝૂંપડે જઈને લોકોને ભગવાનમાં શ્રદ્ધા કરાવવી, એવો ભારત વર્ષમાં અથવા તો બહાર પણ બહુ ઓછી વ્યક્તિઓને અંદાજ હતો. જયારે પ્રમુખ સ્વામી મહારાજ એમનો ભગીરથ પુરુષાર્થ ચાલુ કર્યો ત્યારે 1976 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના પોતાના જીવનનો એક રેકોર્ડ છે. એક જ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ 728 ગામોમાં પધારેલા અને 1800 થી પણ વધારે પધરામણીઓ દેશમાં કરેલી. અને બીજા વર્ષે 77 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા. 57 વર્ષની ઉંમરે 77 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે જે અમેરિકામાં વિચરણ કર્યું છે, દીવો ત્યાં દાંતણ નહીં ને દાંતણ ત્યાં દીવો નહીં. અમેરિકા એટલે કે નોર્થ અમેરિકા ભારત કરતા 3.5 ગણો પોળો દેશ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઈસ્ટ કોસ્ટ, ન્યુયોર્ક થી માંડીને વેસ્ટ કોસ્ટ, કેલિફોર્નિયા, સેન હોઝે, LA, સેક્રેમેન્ટો સુધી બાય રોડ પધારેલા. એક એક ગામ, એક એક જગ્યાએ સ્વામીશ્રીએ વિચરણ કર્યું. એટલે કેટલું થાય, તમે અહીંયા તિથલથી નીકળો જગન્નાથપુરી જાઓ બાય રોડ, પાછા જગન્નાથપુરીથી તિથલ આવો, પાછા અહીંયા તિથલથી જગન્નાથપુરી જાઓ અને પાછા અડધે કંઈક ભોપાલ ઇન્દોર સુધી આવો. એટલું થયું અમેરિકા, એટલું બાય રોડ. અહીંથી જગન્નાથપુરી બાય રોડ જાઓ તો કેળના મણકાનું શું થાય, બધા ઢીલા પડી જાય. 57 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ રાતોની રાત ગાડીમાં પાછલી સીટ ઉપર સુઈ રહેતા હતા. સવારે જ્યાં મોટલ આવે, જે ગામ આવે ત્યાં નહીં ધોઈને પૂજા કરી લેવાની અને તરત પાછું વિચરણ ચાલુ. જ્યાં રાત્રે સૂતા હોય ત્યાં સવારે પૂજા નહીં કરવાની, કારણ કે પૂજા બીજા સ્થાને ગોઠવાની હોય. જ્યાં પૂજા હોય ત્યાં પાછો નાસ્તો ના હોય, વચ્ચે 4 પધરામણી પતાવી નાસ્તો કરવા જવાનો. જ્યાં નાસ્તો હોય ત્યાં સવારની સભા ના હોય, ત્યાં સવારની સભા કરે ત્યાં બપોરનું જમવાનું ના હોય, બપોરનું જમે ત્યાં પાછું સુવાનું ના હોય, સુવા માટે બીજે ગામ જવાનું, એ હરિભક્તને રાજી કરવાના, ત્યાં ગુણભાવીઓના ઘરે જવાનું અને ઉઠીને તરત પાછા સ્વામી વિચરણમાં નીકળે. પાછું રાતનું જમવાનું ત્રીજે ગામ હોય અમેરિકામાં, અને જમીન પાછી સભા ચોથે ગામે હોય અને પાછું આરામમાં જવાનું 5મે ગામે. એટલો પુરુષાર્થ કર્યો છે સ્વામીશ્રીએ. એક પ્રસંગ ખાલી કહું. સ્વામીશ્રી છે ને શિકાગો હતા, ઇલિનોય સ્ટેટમાં, શિકાગો ઉપર નોર્થ અમેરિકામાં. અને ત્યાં સ્વામીએ 7-8 દિવસનું વિચરણ પૂરું કર્યું. રાત્રે 11 વાગે સભા પૂરી થઈ અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી લાસ વેગાસ જવા માટે નીકળ્યા. ના, પેલા ડેવનપોર્ટ ગયેલા, 450 માઇલ જેવું થાય. ત્યાં ગયા અને ત્યાં સવારે 6 વાગે સ્વામી પહોંચ્યા. આરામ કર્યો ના કર્યો અડધો કલાક, તરત નહીં ધોઈને પૂજા કરવા. કારણ કે હરિભક્તો 7:15 7:30 થયા એટલે 15-25 હરિભક્તો બધા અને ગુણભાવીઓ પૂજા દર્શન માટે આવી ગયા. પછી પધરામણીઓ ચાલી બપોરે 2 વાગ્યા સુધી. બપોર 2 વાગે જમ્યા અને જમીન તરત પ્રમુખ સ્વામી મહારાજ બીજે સ્થળે 2 કલાક દૂર હતું ત્યાં જવા માટે નીકળ્યા. ત્યાં 6 પધરામણીઓ કરી, રાતની સભા કરી, જમ્યા અને સભા કરીને રાત્રે 10:30 સભા પૂરી કરી અને ડેવનપોર્ટ થી 650 માઇલ લાસ વેગાસ જવા માટે નીકળ્યા અને બીજે દિવસે સવારે 5:30 વાગે પહોંચ્યા. સેકન્ડ નાઇટ ગાડીમાં ઊંઘ્યા વગરની. લાસ વેગાસમાં આખો દિવસ પધરામણીઓ ચાલી, સભા ચાલી, રાત્રે 10 વાગે સભા પૂરી થઈ અને લાસ વેગાસ થી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી લગભગ 550 માઇલ સેન હોઝે જવા માટે નીકળ્યા. રાત્રે 10:30 નીકળ્યા, સવારે 6 વાગે સેન હોઝે પહોંચ્યા. આખી રાત ગાડીમાં ટ્રાવેલિંગ. 2 ડ્રાઈવર લે હરિભક્તો, અડધી રાત આ ચલાવે, અડધી રાત આ ચલાવે.
અને પછી સેનોઝેમાં આખો દિવસનો કાર્યક્રમ પતાયો અને રાત્રે પાછા 11 વાગે નીકળ્યા લોસ એન્જલસ, 600 માઇલ્સ. શું વિચરણ કર્યું છે સ્વામીએ! આ 4 દિવસ જો આપણે એના ભેગા હોત ને તો આપણે આજીવન કાર્યક્રમ પૂરો થઈ જાય. 5મે દિવસે રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ પથારી ઉપર, પલંગ ઉપર સૂતા. આટલું વિચરણ 57 વર્ષની ઉંમરે કર્યું. ત્યારે આજે અમેરિકામાં આવો સત્સંગ દેખાય છે કે 75 મંદિરો છે, 5 શિખરબદ્ધ મંદિરો છે, ભવ્ય અક્ષરધામ બંધાશે અને આજે 70 થી પણ વધારે સંતો ત્યાં રહે છે અને આટલા બધા હરિભક્તો તૈયાર થયા, આટલા બધા કાર્યકર્તાઓ તૈયાર થયા. અને હમણાં 2007માં ત્યાં બાપાની હાજરીમાં અને હમણાં 2012માં બાપાની આજ્ઞાથી પરમ પૂજ્ય મહંત સ્વામી ગયેલા, એમની હાજરીમાં જે ત્યાં શિબિરો થઈ ત્યારે લગભગ 12,000 યુવાન યુવતીઓ, કિશોર કિશોરી, બાળ બાલિકા આખા અમેરિકામાંથી ભેગા થયેલા. ત્યારે આખી દુનિયા છક થઈ ગઈ કે યુવા પેઢી બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમેરિકા, એ લોકોને સત્સંગ પ્રત્યે, સત્સંગના નિયમ ધર્મ પ્રત્યે, સત્સંગના વાંચન માટે, સત્સંગ સભાઓ માટે આટલો બધો ઉત્સાહ હોય, આટલી બધી શ્રદ્ધા હોય, એ આ પ્રમુખ સ્વામી મહારાજે જન્માવેલી શ્રદ્ધા છે. તો ખૂબ એમણે વિચરણ કર્યું છે અને એ વિચરણની તો બધી ગાથાઓ એમના પ્રત્યક્ષ સાક્ષી પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસેથી આપણે સભામાં ખૂબ વાર સાંભળ્યું છે. એટલે આપણે તો માની નહીં શકાય. જેમ કોઈ બહારની વ્યક્તિ હોય એને શ્રીજી મહારાજનું ઐશ્વર્ય, પ્રતાપ, સમાધિ પ્રકરણ માનવું અઘરું છે. ગુણાતીયન સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા એ માનવું અઘરું છે. ભગતજી મહારાજનું તપ અને સાધના એ માનવી અઘરી પડે. શાસ્ત્રીજી મહારાજની ગુરુ નિષ્ઠા અને ઈષ્ટ નિષ્ઠા એ માનવી લોકોને, સાધકને અઘરી પડે. યોગીજી મહારાજનો સમ સુરતભાવ, એકતા, હૃદયથી કોઈનો અવગુણ નહીં, દરેક માટે પ્રેમ, વિરોધી હોય એની માટે પણ અપાર પ્રેમ, એને અપાર મદદ કરવી, એ આ કળિયુગમાં એ ભાવના માની ન શકાય. એમ ભવિષ્યમાં લોકો પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ માની નહીં શકે કે સદેહે ઇન હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ, માણસ જેવા હાર્ડ માસમાં કોઈ વ્યક્તિ આટલું પરિભ્રમણ કરી શકે, આટલું વિચરણ કરી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એમના જીવનકાળ દરમિયાન 60 દેશ અને 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું. 7 લાખ પ્રમુખ સ્વામી મહારાજે પત્રો લખ્યા અને 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. ઘર, ઓફિસ, ફેક્ટરી, 3.5 લાખ પધરામણીઓ કરી. રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે પણ પ્રમુખ સ્વામી મહારાજે પધરામણીઓ કરી છે. 60 વર્ષની ઉંમરે, 65 વર્ષની, 68, 70, 72, 74 વર્ષની ઉંમર સુધી રાત્રે 11, 12 વાગ્યા સુધી એમણે કાર્યરત રહી. અને આજે જે આપણને આ સંસ્થા દેખાય છે, એ સંસ્થાનો વિકાસ એ પ્રમુખ સ્વામી મહારાજનો પરસેવો નહીં, એમનું લોહી એમણે રેડ્યું છે. ત્યારે આપણને આ સંસ્થા અત્યારે દેખાય છે, એ પ્રમુખ સ્વામી મહારાજનો ભગીરથ પુરુષાર્થ છે. 7 લાખ પત્રો વાંચવાને ઉત્તર આપવા એટલે 1971 થી 2011 સુધી 40 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે અવિરતપણે એમની ઉંમર 51 થી માંડીને 91 વર્ષની ઉંમર સુધી રોજના 70 પત્રો ઇનકમિંગ એ વાંચી અને રોજના 70 પત્રોનો જવાબ આપવાનો. આપણે ખાલી દિવાળી કાર્ડ લખવાના હોય ને 20, તો એ લાભ પાછા 5 તો ડ્રોવરમાં એમને પડ્યા હોય અને એમાંથી 3 છે ને એડ્રેસના વાંકે પડ્યા હોય, 2 છે ને પોસ્ટેજના વાંકે પડ્યા હોય, એટલે કે ટિકિટ ચોંટાડવાની બાકી હોય. અને જે 3 એડ્રેસના વાંકે પડ્યા હોય ને એ ગયા વર્ષે એડ્રેસના વાંકે જ પડેલા. 1 વર્ષમાં આપણે 3 જણા એડ્રેસ નથી લઈ શકતા. આના જેવી ઘટનાઓ આપણને બધાને બની હશે. પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસ પત્ર લેખન ન કરે, કોઈ અન્ય વ્યસ્તતા, મીટિંગો અથવા બીમાર પડ્યા તો બીજે દિવસે 150, બીજે દિવસે જો પત્ર લેખન ના કરે તો ત્રીજે દિવસે 250. એમને તો ઇનકમિંગ 70 લેટર્સ ચાલુ જ હતા પર ડે. ગાંડો થઈ જાય માણસ, ખબર છે? અને એમાં લોકોના જ પ્રશ્નો સાંભળવાના. પોતાનો ધંધો હોય, પોતાનો સ્વાર્થ હોય ને પોતાને પૈસાની આવક થતી હોય ને તો કામ કરવું બધાને ગમે, એમ કઈ મોટી વાત નથી. પણ નિસ્વાર્થ ભાવે કેવળ લોકોના કલ્યાણ માટે, લોકો સુખી થાય એની માટે આટલો ભગીરથ પુરુષાર્થ કરવો ને એ જુદી વસ્તુ છે. સત્તા મળવાની હોય ને તો દરેકથી પુરુષાર્થ થાય, પૈસા મળતા હોય ને તો દરેકથી પુરુષાર્થ થાય. લાખો લોકો કરે છે, પણ સત્તાની જેને અપેક્ષા નથી, ધનની અપેક્ષા નથી, કોઈ પણ પ્રકારના સંસારિક સુખની અપેક્ષા નથી, એનો ત્યાગ છે,
પછી સમાજ માટે જો આટલો પુરુષાર્થ કરવો ને, ઇટ ઇઝ ધ રેરેસ્ટ ઓફ ધ રેર. એવું કોઈથી થાય નહીં. એવું પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એ ભગવાન સ્વામિનારાયણનો વારસો સાચ્યો. ભગવાન સ્વામિનારાયણે પણ એટલું જ બધું વિચરણ આખા ગુજરાત પ્રદેશમાં, કચ્છ પ્રદેશમાં, કાઠિયાવાડમાં બધે કર્યું. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ એટલો જ પુરુષાર્થ કરી રહ્યા છે. એક એક ભક્ત માટે. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન હતા અને ત્યાં જુનાગઢથી મારતે ઘોડે એક માણસ આવ્યો અને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ, પંચાળાના જીણાભાઈ જુનાગઢમાં બીમાર છે અને આપના દર્શનની રાહ જોવે છે. મહારાજે સભા બંધ કરી. મહારાજ કે ચલો જુનાગઢ. મૂળજી બ્રહ્મચારી કે મારા થાળ તૈયાર છે. મહારાજ કે થાળ નથી જમવો. નાજા જોગ્યાને કહ્યું ઘોડી તૈયાર કરો. બધાએ વિનંતી કરી કે મહારાજ જમીન જાઓ. મહારાજ કે અમારા ઉત્તમ ભક્ત અમારી રાહ જોવે છે, મારે જવું જ જોશે. અને મહારાજ ગઢડાથી જુનાગઢ નોન સ્ટોપ મારતે ઘોડે પહોંચ્યા. સીધા જુનાગઢમાં જીણાભાઈના દરબારમાં પહેલે માળે, આજે પણ જુનાગઢ મંદિરમાં એ જીણાભાઈનું એ મકાન છે, પહેલે માળે એમના દરવાજા ત્યાં ગયા. મહારાજ કે હું આવી ગયો. અને ત્યાં એમના પલંગ ઉપર બાજુમાં બેસી ગયા. જીણાભાઈ સાથે શાંતિથી કલાક દોઢ કલાક બેઠા. એમના આખા શરીર ઉપર હાથ ફેરવ્યો. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી. જીણાભાઈએ ને ખૂબ આશીર્વાદ આપ્યા અને પોતાના ધામમાં લઈ જવાનો કોલ આપ્યો. મહારાજ ત્યાંથી પધાર્યા અને જીણાભાઈ ધામમાં ગયા. પણ એક હરિભક્ત માટે એ શ્રીજી મહારાજે જમવાનું ઠેલી અને ગઢડાથી મારતે ઘોડે જુનાગઢ પહોંચ્યા. 1991ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં હતા અને મુંબઈથી પરમ પૂજ્ય કોઠારી સ્વામીએ ફોન કર્યો બાપાને કે બાપા દોલતભાઈ ખૂબ બીમાર છે અને અંત અવસ્થા છે, હોસ્પિટલમાં આપના ફોટાની સામે જ જોયા કરે છે. અમે હમણાં મળવા ગયા હતા ત્યારે સ્લેટમાં લખીને આપ્યું કે મારે બાપાના દર્શનની ખૂબ ઈચ્છા છે. કોઠારી બાપાએ ખાલી આ સમાચાર આપ્યા. સ્વામી કે હું આવું છું મુંબઈ. પ્રમુખ સ્વામીની ઉંમર 71 વર્ષની. હા, સ્વામી કે મુંબઈ આવું છું. કે બાપા તમે? સ્વામી કે હું સાંજની ફ્લાઇટમાં આવું છું. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલથી રાજકોટ આવ્યા. રાજકોટથી સાંજની ફ્લાઇટમાં સીધા બોમ્બે ગયા. બોમ્બે એરપોર્ટ ઉપરથી સીધા જ લીલાવતી હોસ્પિટલમાં 8મા માળે દોલતભાઈના પલંગની ઉપર બેસ્યા. જેમ શ્રીજી મહારાજ પંચાળાના દરબારના પલંગ ઉપર બેસી ગયા, અંત સમય એમને દર્શન આપ્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલથી બોમ્બે અડધા દિવસમાં પહોંચીને સીધા જ લીલાવતી હોસ્પિટલમાં 8મા માળે દોલતભાઈના પલંગ ઉપર જઈને બેઠા. અને સ્વામી કીધું, સ્વામી કે તમારી ઈચ્છાથી જો અમે આવી ગયા એમ કહીને હરિકૃષ્ણ મહારાજને દર્શન કરાવ્યા, એમની છાતી ઉપર પધરાવ્યા અને સ્વામી એમને કોલ આપ્યો કે હરિકૃષ્ણ મહારાજના દર્શન તમે અત્યારે કરો છો, આ જ વાઘા પહેરીને મહારાજ તમને દર્શન આપશે અને ધામમાં લઈ જશે. આખા શરીરે જેમ મહારાજે જીણાભાઈને હાથ ફેર્યો હતો એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ દોલતભાઈને હાથ ફેર્યો, મહામંત્રની ધૂન કરી અને જેમ શ્રીજી મહારાજ જીણાભાઈ પાસેથી નીકળ્યા અને ધામમાં ગયા એમ પ્રમુખ સ્વામી મહારાજ લીલાવતી હોસ્પિટલમાંથી નીકળ્યા, દાદર પહોંચ્યા અને એમના દોલતભાઈના દીકરાએ ફોન કર્યો કે બાપા, બાપુજી ધામમાં ગયા. સ્વામી કે ધામમાં મહારાજે બેસાડી દીધા અને કે અંત સમય એકદમ પથારીમાંથી બેઠા થઈ ગયા અને કહ્યું કે મને મહારાજના સાક્ષાત દર્શન થાય છે, તો આપે કોલ આપેલું બરોબર છે. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે દાદર મંદિરે પહોંચ્યા, જમ્યા, રાત્રે મુલાકાત આપી, પછી આરામમાં ગયા. સવાર ઉઠી પ્રાતઃ પૂજા અને બધી ક્રિયા પતાવી સવારની ફ્લાઇટ પકડી રાજકોટ ને પાછા ગોંડલ બીજે દિવસ શરદ પૂનમના ઉત્સવમાં. એક એક હરિભક્ત માટે જેમ શ્રીજી મહારાજે પોતે પુરુષાર્થ કર્યો છે એમ પ્રમુખ સ્વામી મહારાજે પુરુષાર્થ કર્યો છે. આવા બધા પ્રસંગો સાંભળે ત્યારે આપણે પણ સભામાં ઘણા બધા બેઠા હશું, એમને આવા નાના મોટા પ્રસંગ બાપા સાથે બન્યા જ હશે. કારણ કે આધ્યાત્મિક માર્ગે BAPS સંસ્થા એક જ એવી સંસ્થા છે જેમાં એક એક અનુયાયીને પોતાના ગુરુ સાથે વ્યક્તિગત સંબંધ છે. ઇટ્સ નોટ અ માસ રિલેશન, ઇટ્સ અ પર્સનલ રિલેશન. પ્રમુખ સ્વામી મહારાજ સાથે આપણા બધાના સંબંધો વ્યક્તિગત છે. એક એકને પ્રમુખ સ્વામીનો સ્પર્શ છે. કોકના દીકરાનું પ્રમુખ સ્વામી નામ પાડ્યું છે, કોકના લગ્ન પ્રમુખ સ્વામીએ ગોઠવ્યા છે, એને નવું ઘર લેવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજે પ્લાન જાતે જોયો છે. ખેતરમાં કઈ જગ્યાએ કૂવો કર્યો પ્રમુખ સ્વામી મહારાજે જાતે આંગળી મૂકી છે. આવા લાખો પ્રસંગો છે, એમનું ઇન્વોલ્વમેન્ટ છે. એક એક હરિભક્તના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજનું ઇન્વોલ્વમેન્ટ છે. અને 930 સંતો છે, એમાં એક એક સંતને સંત કરવામાં, એને સેવામાં, ભક્તિમાં, શ્રદ્ધાથી જોડવામાં પ્રમુખ સ્વામી મહારાજનો ભગીરથ પુરુષાર્થ છે. એટલે એમને વાત લખી કે પુરુષાર્થ છે એ જીવનમાં પૂર્ણ સફળતા માટે ખૂબ જરૂરી છે. તો જો વિચરણ સંબંધી આવો પુરુષાર્થ કર્યો છે, પત્ર લેખન સંબંધી પણ એટલો જ એમને પુરુષાર્થ કર્યો છે,
પ્રમુખ સ્વામી મહારાજને એક જણા એક વખત 72 ફૂલસ્કેપના પાના ભરીને પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે નોન સ્ટોપ 1.5 કલાક સુધી પત્ર વાંચ્યો. એ વાંચીને પછી એમણે શ્રદ્ધાથી 6 પાનાનો ઉત્તર લખ્યો. અને નાના બાળક એને સામાન્ય પત્ર લખ્યો તેનો પણ ઉત્તર. વાંકાનેરમાં પેલો આશિષ છે, આપણો યુવક છે, વકીલ છે, એના ઘરે તમે જાઓ એટલે આખી ફાઇલ દેખાડે. એને વચનામૃત વાંચતા વાંચતા પ્રશ્ન થાય એટલે તરત પ્રમુખ સ્વામીને જ પૂછવાનું કે આનું શું. અને ઉપર ફાઇલ ઉપર લખ્યું છે 101. મેં કહ્યું આ શું લખ્યું છે? કે પ્રમુખ સ્વામી મહારાજના 101 પત્ર મારી ઉપર આવેલા છે. વાંકાનેરમાં આશિષ મહેતા વકીલ પોતે. બોલો ક્યાં ક્યાં સ્વામી કેટલો સ્પર્શ હશે પ્રમુખ સ્વામી મહારાજનો. પ્રમુખ સ્વામી મહારાજ ને દાંતમાં તકલીફ થઈ અને ડેન્ટલ ક્લિનિકમાં જવાનું હતું. મુંબઈ ત્યાં ગયા, અપોઇન્ટમેન્ટ ને બધું ફિક્સ હતું, પણ જે આગલા પેશન્ટ હતા થોડીક વાર આમ બેઠા હતા. ડોક્ટરે કીધું કે સ્વામી 2 જ મિનિટ હું આ પેશન્ટને પૂરા કરી દઉં. જ્યાં ડોક્ટરે કહ્યું ને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ તરત ધર્મચરણ સ્વામી કહ્યું પત્ર લાવો. કે બાપા 2 મિનિટ પછી અંદર જવાનું. સ્વામી કે લાવો ને પત્ર. એક પત્ર વાંચી લીધો, બીજો પત્ર વાંચ્યો, ત્યાં પેલા ક્લિનિકમાંથી બોલાવે કે આપને અંદર બોલાવે છે. તો બીજો પત્ર અડધો હતો. પ્રમુખ સ્વામી મહારાજ વાંચતા વાંચતા ડેન્ટલ ક્લિનિકમાં સીટ ઉપર બેસવા માટે ગયા અને 2 પત્ર વાંચ્યા. ટ્રીટમેન્ટ પૂરી થઈ અને ગાડીમાં બેઠા અને બંનેના ઉત્તર લખાવી દીધા. અને પ્રમુખ સ્વામી મહારાજની યાદ શક્તિ જબરજસ્ત. ગાડીના ટ્રાવેલિંગમાં તો પત્ર લેખન ના કરી શકે પણ વાંચન કરી શકે. એમનો આગ્રહ કે બધી ટપાલો ગાડીમાં મૂકી જ દેવાની. અને વલસાડથી કંઈક અમદાવાદ જતા હોય, અમદાવાદથી ગોંડલ જતા હોય, ભાવનગરથી કંઈક અમદાવાદ આવતા હોય, ટ્રાવેલિંગ હોય એટલે થપ્પી ભેગી જ હોય. અને પત્ર વાંચ્યા કરે. પત્ર વાંચી અને પાછો મૂકી દે. પછી જયારે ઉતારે પધારે ત્યારે ધર્મચરણ સ્વામી ખાલી નામ અને ગામ જ બોલવાનું કે પત્ર ખોલીને કે બાપા ધીરુભાઈ નડિયાદ વાળા. સ્વામી કે લખી નાખો કે દીકરા માટે આશીર્વાદ છે ને, દુકાન વેચવી તો વેચી દે. હા, એ 15, 25, 30 પત્ર વાંચી લીધા હોય ને બધા જ એના મન ખાલી નામ ને ગામ જ બોલવાનું. એટલી એમની શાર્પ મેમરી છે, સતેજ છે. આ બધું ભગવાન અને સંત દેખાડે છે કે આપણે પુરુષાર્થે કરીને કરી શકીએ છીએ, ધારીએ તો થઈ શકે છે. એક વાર તો સારંગપુરમાં સ્વામી બાપાને સખત શરદી હતી અને 3 દિવસ સુધી આમ તાવ ને શરદી રહી, પત્ર લેખન ના કરી શકે. ચોથે દિવસે તો 250 પત્રની થપ્પી થઈ ગઈ. તો સ્વામી ધર્મચરણ સ્વામી કે આપણે બાયણું બંધ કરો, જમવાનું તો આપણે 8:30 ને 6 વાગ્યા આપણે પત્ર લેખન કર્યું. 2.5 કલાક નોન સ્ટોપ પત્ર વાંચન લેખન ચલાવ્યું. એમાં નૈરોબીથી ઘનશ્યામભાઈ નાગજી કાકા શિશવાના દીકરા એ આવ્યા. તો નૈરોબીના હરિભક્તોની બધી 15-25 ટપાલો ભેગી હતી. દંડવત કરીને અંદર રૂમમાં આવ્યા. 8:30 વાગે દરવાજો ખોલ્યો ભોજન માટે. તો એમણે ટપાલો જોઈ કે આ તો 100-150 ટપાલો તો પડી છે, એમાં ક્યાં હું પાછો આટલો ભીડો આપું. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર સામે 2000ની સાલમાં 80 વર્ષની, એટ ધ એજ ઓફ 80, 250 ટપાલો લઈને બેઠા હતા. એટલે ઘનશ્યામભાઈએ છે ને એ પ્લાસ્ટિકની એમની જે કેરી બેગ હતી ને હાથમાં રાખી અને બાપાના દર્શન કર્યા. એમના મનમાં સંકલ્પ હતો કે હું પછીથી ધર્મચરણ સ્વામીને ટપાલો આપી દઈશ. આટલી બધી ટપાલોની વચ્ચે બીજી ટપાલો બાપાની હાજરીમાં ક્યાં કાઢવી? આમ દયાનો ભાવ આવી ગયો. સ્વામી બાપા તો અંતર્યામી છે. સ્વામી કે ઘનશ્યામ મૂકી દે થપ્પીમાં, મારે આ રોજનું છે. સુપર બોલ્યા હતા સ્વામી કે મૂકી દે ઘનશ્યામ થપ્પી ભેગી, મારે આ રોજનું છે. કે જબરદસ્ત પુરુષાર્થ એમણે કર્યો છે. લંડન થી સ્વામી ફ્લાઇટમાં બેઠા 1988માં અમેરિકા પહોંચ્યા. 6 કલાક નોન સ્ટોપ પત્ર વાંચન. ઇક્વલી પાછું સ્વામી શ્રી ભગવાનનું ભજનનો પુરુષાર્થ પણ કરી શકે છે. 1990માં લંડન થી અમેરિકા ગયા 6 કલાક, કોઈ પત્ર નહોતો તો માળા ફેરવી. બહુ ડિફિકલ્ટ છે. રવિવારે સાંજે 2 કલાક રવિ સભામાં આજ્ઞાથી અવાય, પણ સોમવાર સાંજે પછી પરાસભામાં જવું ને તો લંડન થી અમેરિકા 6 કલાક પત્ર વાંચન લેખન પણ કરી બતાવ્યું. અને પત્ર વાંચન ને લેખન નહોતું તો માળા જાપ પણ કર્યો એમણે. પુરુષાર્થ દરેક પ્રકારનો કરી શકે છે. પ્રવૃત્તિ સંબંધી પુરુષાર્થ અને ભક્તિ સંબંધી પુરુષાર્થ બે ઇક્વલી પરફોર્મ કરી શકે છે પ્રમુખ સ્વામી. આ બહુ રેર કોમ્બિનેશન છે. સામાન્ય સાધુ કે સામાન્ય સાધક થી આ કોમ્બિનેશન પોસિબલ જ નથી કે પ્રવૃત્તિ માર્ગ પણ એટલો સરસ કરી શકે અને ભક્તિ માર્ગ કથા વાર્તા પણ એટલો સરસ કરી શકે. તો એ સ્વામીના જીવનની બહુ જ મોટી એક વિશેષતા છે. એટલે પત્ર લેખન સંબંધી આટલો ભીડો, વિચરણ સંબંધી આટલો બધો ભીડો, પધરામણી સંબંધી એટલો બધો ભીડો,
વ્યક્તિગત મુલાકાત એ તો પ્રમુખ સ્વામી મહારાજ એક અજાયબી સર્જી છે. કારણ કે વ્યક્તિગત મુલાકાતમાં લોકો 1000 પ્રકારના પ્રશ્ન લઈને આવે, એ પ્રશ્નને ઉત્તર આપવા અને પાછા કોન્ફિડન્ટલી પેલાને સંતોષ થાય એવો, એનું હિત થાય એવી રીતે એનો ઉત્તર આપવો. એક પ્રશ્ન એવા હોય કે જે તે વ્યક્તિને મૂંઝવતા હોય. આપણે અહીંયા બેઠા છીએ, આપણા જીવનમાં અઘરામાં અઘરા પ્રશ્નો આવે તો પ્રમુખ સ્વામી મહારાજ રોજના 400-500 આવીને એના ઉત્તર આપવાના, અને તોય પાછા હસતા રહે, પ્રફુલ્લિત રહે. જો પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ ઘણાને એમ થાય બુદ્ધિશાળી માણસ હોય ને તો કે આપણે બેસે તો આપણે સમાધાન આપવા માંડીએ, વહીવટ વ્યવહાર કરવા માંડીએ. એ વહીવટ વ્યવહાર જુદો છે અને વ્યક્તિગત જીવનનો પ્રશ્ન ઉભો થાય એનો સમાધાન આપીને સંતોષ આપવો એ બે વસ્તુ જુદી છે. એ બહુ જુદી વસ્તુ છે. પરમ પૂજ્ય સંત સ્વામી ઘણી વખત કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ કોઈને ગાદી ઉપર બેસાડ દે એટલે અડધો કલાકમાં ગાંડો થાય, એવું કહેતા. અડધો કલાકમાં ચસકી જાય, એનું પ્રેશર જ એટલું બધું આવે ને એ રહી ના શકાય. તો સ્વામીને વ્યક્તિગત મુલાકાત, અરે ઘણી વખત તો વ્યક્તિગત મુલાકાતમાં એવી વાત આવે, એવા અમુક તો લોકો આવે અને એવા પ્રકારના પ્રસંગો બને તો ઘણી વખત આપણને આમ કંટાળો આવી જાય. પણ સ્વામીની એટલી ધીરજ, એટલી શ્રદ્ધા, દરેકને સંતોષ આપવાનો, દરેકને રાજી કરવાના. એકવાર સારંગપુરમાં સાંજે 6 વાગ્યા અને લગભગ 100 જેટલા મુલાકાતીઓ સાંજના સેશનના પૂરા થયા. સ્વામીને વોકિંગ માટે, પ્રદક્ષિણા માટે સ્મૃતિ મંદિરે જવું હતું. વારે વારે ઘડિયાળ સામે જોતા હતા. એમાં સ્વામીએ ત્યાં ભક્તવત્સલ સ્વામી નારુણી ભગત ઉભા હતા, એમને કહ્યું હવે કોઈ છે બહાર તો બોલાવો. એટલે કે બાપા કોઈ વૃદ્ધ બેઠા છે, સ્વામી પૂછો મળવું મળી લઈને તો આપણે જઈએ. તો કે તમારે પ્રમુખ સ્વામી મળવું છે? હા, એની માટે જ આવ્યા છું કે. પણ એ બિચારાને આમ ખ્યાલ ન હોય ગામડાનો માણસ, એટલે કે આમ લાઈનમાં ઉભા રહી જવું ને આ લાઈન પૂરી થઈ મારે આગળ લાઈન ભેગું ચાલવું આગળ ને બધું અંદાજ ના હોય. અને 80ના દાયકામાં એવા કોઈ ઓર્ગેનાઇઝડ વોલેન્ટિયર ના હોય કે બધું ગોઠવે પ્રોપર. દાદા તો અંદર આયા અને પ્રમુખ સ્વામી પાસે આવીને આમ ચશ્મા સરખા કર્યા. તમે જ પ્રમુખ સ્વામી ને? સ્વામી કે હું. પેલો કે હા. પછી એને થેલી નીચે મૂકી, એમાંથી એક વ્હાઈટ સફેદ મોટું ધોતિયું કાઢ્યું. એને ધોતિયા ઉડાડવા હતા. શ્રાવણ મહિનામાં આપણે સંતોને ઉડાડે, એક ધોતિયું કાઢી આમ બહાર કાઢ્યું, પછી સ્વામીને આમ ઉડાડ્યું, પછી આમ પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યો, પછી પાછું આમ લીધું. આમ સંતો થોડું ઊંચું કરી દીધું પણ પાછું લીધું, પાછું વાળ્યું, વાળીને પાછું અંદર આમ મૂક્યું. સ્વામી ત્યાં સુધી સામે બેઠા બેઠા આમ જોઈ રહેલા. ત્યાં પાછું બીજું ધોતિયું કાઢ્યું એમણે, બીજું આમ ઉડાડ્યું. સ્વામી આ મારા ભાઈનું એમ કહીને ઉઠાડ્યું. સ્વામી બેસે. સંતો એમ થેલીમાં જોયું, બે બાજુ ઉભા ને તો થેલીમાં એ 10 ધોતિયા લઈને આવેલા. એટલે બધાને એમ કે કદાચ એને એના ભાઈનું, 2 ભાઈઓ હશે એટલે એમના કુટુંબ વતી હશે. એ પાછું વ્યવસ્થિત સંકેલી અને મૂક્યું અને ત્રીજું કાઢ્યું. એટલે સંતોને ખબર પડી કે આ 10નો પ્રોગ્રામ ચાલવાનો છે વ્યવસ્થિત. એટલે સેવક સંત હતા, એમણે કહ્યું કે જો તમારે પ્રસાદીના ધોતિયા થઈ ગયા, 2 ઉડાડી દીધા, 10માંથી 2 તમે ઉડાડી દીધા, બાકીનો લાવો એમ કઈ થેલી ઊંચી કરી અને કે પ્રમુખ સ્વામી મહારાજનો સ્પર્શ કરાવી, એમના હાથનો સ્પર્શ કરાવ્યો. એટલે કે બધા આવી ગયા, 2 ઉડાડી દીધા, બધા આવી ગયા. પેલા કે તમે વચ્ચે ના બોલશો કે કાકા વ્યવસ્થિત હતા, તમે વચ્ચે ના બોલશો. હું આ 10 ધોતિયા પ્રમુખ સ્વામીને ઓઢાડવા માટે લાવ્યો છું. અને સ્વામી એટલા સ્થિર હતા. સ્વામી કે સેવક સંતોને ઈશારો કર્યો, સ્વામી કે એને ઓઢાડવા દો. ચોથું ઓઢાડ્યું, પાછું વ્યવસ્થિત લઈને વાળીને મૂકવાનું, પછી આમ 5મું કાઢવાનું. 10 ધોતિયા શાંતિથી ઓઢાડ્યા. હી ટુક અ ફૂલ 15 મિનિટ્સ, 15 મિનિટ શાંતિથી લીધી. પ્રમુખ સ્વામી મહારાજને એમની દિનચર્યામાં ઘણું મોડું થતું હતું. 1990ની સાલનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 70 વર્ષની હતી. પછી તો એ કાકા દર્શન કરીને ગયા. સેવક સંતો અકળાઈ ગયા, બીજે 1-2 સંતો અકળાઈ ગયા કે આ શું આને આટલો બધો ટાઈમ બગાડ્યો. પહેલેથી કોઈ ધ્યાન રાખ્યું હોત તો પહેલાથી રૂમ બહાર ઉભા હતા ત્યારે સમજાઈ દીધા હોત તો આટલો ટાઈમ ના બગાડત. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ખૂબ સ્થિરતાથી બોલ્યા. સ્વામી કે એમણે એમના ગામથી 10 ધોતિયા ઉચકીને આવતા તકલીફ ના પડી, આપણને અહીંયા બેઠા બેઠા ઓઢવામાં શું તકલીફ પડે છે? કેટલી સ્થિરતા કહેવાય, કેટલી સ્ટેબિલિટી કહેવાય, કેટલી ધીરજ કહેવાય.
એક દિવસ તો સારંગપુરમાં વ્યક્તિગત મુલાકાતમાં એક બોટાદના હરિભક્ત તેમના દીકરાને લઈને આવ્યા અને આમ કાંડું ખેંચીને બાપાની હાજરીમાં બેસાડ્યો છે. બેસ, આજે તો બાપાને તારી ફરિયાદ કરી દઉં. પેલો કે ના ના બાપાને ના કહેશો, ના ના તારી વાત તો સ્વામીને કરી જ દેવી છે આજે. કે પેલો કે હું નહીં કરું બસ, પણ બાપાને ના કહે. ના તને તું માનતો જ નથી. બાપાની હાજરીમાં બે જણા ઝઘડે. સ્વામી કે જે વાત કરવી એ કરો, પાછળ બધા ઘણા ઉભા છે. પેલો કે બાપા આને તમારે એક વાત સમજાવવાની છે. આની 8 વર્ષની ઉંમર થઈ પણ એને સંડાસમાં જવું એ ખબર જ નથી પડતી. તમે એને સમજાવો કે સંડાસ છે ને સંડાસમાં જવાય. હવે આ કઈ પ્રમુખ સાહેબનું કામ છે? આપણે પ્રમુખ સાહેબની જગ્યાએ બેઠા હોય તો હું કહીએ તાર તમે 2 જણાએ કર્યું હું આને 8 વર્ષ સુધી? તારા પત્ની 8 વર્ષ સુધી એને સમજાવ્યું શું? તો સ્વામી આમ જોઈ રહ્યા. પેલાને સ્કેન કર્યો આખો, પછી આને સ્કેન કર્યો. મારા સ્વામી તો શાર્પ છે. 1 સેકન્ડમાં માણસને ઓળખી જાય, પરિસ્થિતિને ઓળખી જાય. અને જેટલા બુદ્ધિથી શાર્પ છે ને એટલા જ હૃદયથી રૂજુ છે. 1 સેકન્ડમાં વ્યક્તિને કેવી રીતે સાચવવી, પરિસ્થિતિને સાચવવી જેથી રાજી થાય. સાચવવી એટલે એ દ્રષ્ટિકોણથી કે રાજી થાય અને સંતોષ થાય, એવું ને સૂજી આવે છે. તો કે બાપા તમે ને કહો, અમે તો બહુ કઈ થાક્યા. તો સ્વામી તો જાણે બહુ જ મોટો ગંભીર કોઈક પ્રશ્ન હોય ને એવી રીતે મૂળમાંથી ઇન્ક્વાયરી ચાલુ કરી. પ્રમુખ સ્વામી મહારાજે પેલા એના બાપનું ઇન્ક્વાયરી ચાલુ કરી. સ્વામી કે તમારા ઘરમાં સંડાસ છે તો ખરું? કારણ ઘણી વખત ના હોય ને બૂમો પાડતા હોય બોટાદ જેવા. તો પેલા પૂછ્યું કે તારા ઘરમાં સંડાસ છે તો ખરું? પેલો કે હા સ્વામી છે ને, બાંધ્યું છે ને, નવું વ્યવસ્થિત છે. કે ઓકે, એટલે પહેલો મુદ્દો ક્લિયર થયો. કેટલું આટલા નાના પ્રશ્નો પણ સ્વામી કેટલા ઇન્વોલ્વ થઈ શકે છે. સી ઇઝ હાર્ડ વર્ક. એમનો પુરુષાર્થ જો એક હરિભક્તને સમજણ, નિષ્ઠા, હેત, પ્રેમ, આત્મબુદ્ધિ કરાવવામાં જબરજસ્ત પુરુષાર્થ છે. પહેલો ક્વેશ્ચન પૂરો થયો, બેઝિક છે. એનાથી 1 લેવલનો આગળનો પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે છોકરાને કોઈ બીજી માનસિક બીમારી તો નથી ને? એને ખબર નથી પડે મને સંડાસ થઈ, આ છે તે છે. કારણ કે પેલા ફરિયાદ કરી સંડાસમાં જતો જ નથી, ઘરમાં ગમે ત્યાં બેસી જાય. સ્વામી કે એને માનસિક કોઈ બીમારી નથી? કે ના સ્વામી અમે રિપોર્ટ કઢાયો, અમદાવાદ ને મુંબઈ 2 જગ્યાએ કઢાયો, એને કોઈ માનસિક તકલીફ નથી. જેવી પેલા કીધું ને કે માનસિક તકલીફ છે એટલે સ્વામી વાળા છોકરા સામે જોયું અને પોતે આમ આઉટર એપિયરન્સ થી જજ કરતા હતા કે આમાં કઈ માનસિક તકલીફ હોય કે ના હોય એમ. પછી પાછો ત્રીજો પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે તમે એને હાથ પકડીને ત્યાં સંડાસ સુધી લઈ ગયા છો કોઈ વખત? તમે દેખાડ્યું છે કે બેટા આવું કઈક થાય તો તારે અહીંયા આવવાનું? એ કે અમે કેટલી વખત કર્યું, મેં કર્યું અને માએ કર્યું, કેટલી વખત લઈ ગયા. સ્વામીને એમ થયું કે ચલો આ ફંડામેન્ટલ ક્વેશ્ચન તો બધા પૂરા થયા, આ વિભાગ પૂરો થયો એટલે પછી ડિરેક્શન એમની આમ ક્વેશ્ચનર શરૂ થઈ પેલા છોકરાને. સ્વામી કે આમ તારે આમ જવું હોય તો તને આમ ખબર પડે કે મારે આમ જવું છે સંડાસ? એટલે કે તો બોલે આટલું કરે એટલે સ્વામીને શું છે કે એને ખબર તો પડે. સ્વામી કે તો તને આમ પછી બીજો ક્વેશ્ચન, કેટલો ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછતા હતા જાણે કોઈ બહુ મોટો પ્રોજેક્ટ હોય. સ્વામી કે તને ખબર છે આમ ઘરમાં તારા સંડાસ કઈ જગ્યાએ છે ખબર છે? એટલે કે સ્વામી કે તારા બાપુજી તને બતાવ્યું છે? સ્વામી કે તો ત્યાં કેમ નથી જતો તું? જે અસલ પ્રશ્ન પૂછવાનો હતો ને એ 8મો આવ્યો. ત્યાં કેમ જતો નથી તું ટોયલેટમાં? તો પેલો છોકરો બિચારો કે હું ત્યાં જવાનો પ્રયત્ન કરું પણ રસ્તામાં થઈ જાય છે. હવે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજ, ક્યાં આવડી મોટી સંસ્થા, ક્યાં આટલો મોટો વહીવટ અને ક્યાં એમની આધ્યાત્મિકતા, ક્યાં એક નાનો બાળક અને કેવો ક્ષુલ્લક પ્રશ્ન. બોલો, પ્રમુખ સ્વામીની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય ને પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ એ કંટાળી જાય અને આમ અણગમો વ્યક્ત કરી દે. ત્યાં સંતો બધા ઉભા હતા ને એ બધાએ નોટિસ કર્યું કે પ્રમુખ સાહેબના ચહેરા ઉપર જરાય અણગમો નહોતો, એટલી જ સ્થિરતા હતી. મુંબઈમાં સ્વામી હોય ને દીપચંદ ગાડી કે મફતભાઈ કે એક કક્ષાની વ્યક્તિઓ મળવા આવતી હોય ને જે ભાવથી જે પ્રેમથી એને મળે એ જ ભાવથી અને એ જ પ્રેમથી આ બાપ દીકરા સાથે પણ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બેઠા. તો પેલો છોકરો કે મને ખબર છે હું ત્યાં જવાનું મને રસ્તામાં થઈ જાય. સ્વામી કે તારે છે ને એવું લાગે ને કે મારે જવું છે તો જોશથી બૂમ પાડવી, પપ્પા પપ્પા મને લઈ જાઓ. એ સ્વામી કે કેમ સોલ્યુશન તો આપવું પડે ને. કે તારે બૂમ પાડી પપ્પા પપ્પા. ત્યાં તો પેલો બાપુજી કે સ્વામી આને ક્યાં તમે ખોટે રવાડે ચડાવો છો? મારું નામ ના શીખવાડે, નહીં માનું શીખવાડો, મારું નહીં કે મારું ને શીખવાડે. હું તો કે હું ક્યાંથી લઈ જાઉં કે આખો દાડો. સ્વામી પાછું બદલ્યું સાહેબ કે સારું તારે. સ્વામી તો સાહજિક પુરુષ બધા મુલાકાત એમ બાપ શું છે તરત
એ સ્વામી કે એમ કહો તારે આવું થાય ને મનમાં એમ થાય કે જવું છે તારે મમ્મી મમ્મી કેવું એટલે બાને તારે બૂમ પાડવી એટલે લઈ જશે. એટલે એ તો પછી સ્વામી કે આ સારું આશીર્વાદ છે, સારું થઈ જશે, બે ચાલે. ત્યાં સુધી બધા સંતોને એટલું બધું આજુબાજુ હસવું આવતું હતું, પણ કોઈ બાપા સિરિયસ હોય ને સારું હસવું કેમ? અને સ્વામી મુલાકાતમાં હોય ને એની બાજુમાં ભરીને હસાય કેમ આપણાથી? પણ એટલું આ તમને આપણને અત્યારે આટલું હસાવ્યું, તમે લાઈવ જોવો ને તો ઇટ વોઝ અ ક્લાસિક કોમેડી. પણ કોઈ સંતો હસતા નહીં, એટલે ઘણા સંતોને બિચારા બહુ હસવાઈ ગયું, એટલે આમ ગાતર્યું છે ને દાંત વચ્ચે દબાયું આમ, એટલે હસી ના કાઢે, આમ દબાઈને આમ નોડું ઠોકી દીધું, એટલે પેલું હસવું ના આવી જાય. અને આગળ ગયા સહેજ એટલે સ્વામી તો આમ જોઈ રહ્યા એની સામે, અને બધા સંતોથી રહેવાનું રહીને ખળખળાટ બધા હસી પડ્યા. એટલા બધા હસ્યા ને એટલે સ્વામી આમ થોડુંક બધા આજુબાજુ તમારા વાતાવરણમાં હસતા, એટલે સ્વામીને પણ આમ થોડુંક હસવું આવી ગયું. પેલા વ્યક્તિને આમ ખ્યાલ આવ્યો કે પાછળ બધા હસે છે, અને ખ્યાલ તો આવી જાય ને કોઈ માણસ કે મારી માટે હસે છે. એ વ્યક્તિ આમ પાછળ ફરી જોવા માટે. હવે પ્રમુખ સ્વામી મહારાજની સેન્સ ઓફ પ્રેઝન્ટ ટેન્સ, પ્રમુખ સ્વામી મહારાજ કેટલા જાગ્રત છે અને કેટલું બધું વર્તમાનમાં જીવી શકે છે મિલી સેકન્ડ્સમાં. પ્રમુખ સ્વામી મહારાજને તરત વિચાર આવી ગયો કે આ પાછળ જોઈને મને હસતા જોશે ને તો એને ક્ષોભ થશે કે બધાની વચ્ચે મેં મારા પ્રશ્ન રજૂ કર્યો અને આ બધી વાત થઈને લોકો હસ્યા. બીજા બધા હસતા હોય તો કદાચ એને મનમાં નહીં, પણ મને જોશે ને તો એને થશે. એટલે આમ બેઠા હતા, આમથી મુલાકાત આવતી હતી, મુલાકાત કરીને આમ જતા હતા. જેવા પેલા વ્યક્તિ પાછળ ફરે ને, પ્રમુખ સ્વામી મહારાજ આમ ગોળ ફરીને કીધું પેલા બોલાવો, એટલે આમ ચહેરો ઢાંકી દીધો સાહેબ. એ તો એક અલગ વાત છે, પણ એક વ્યક્તિને થોડોક ક્ષોભ પણ ના પહોંચે એની માટે પણ પોતે કેટલા જાગ્રત છે. આ વ્યક્તિગત મુલાકાતમાં તો તે બાજુમાં ઉભા હોય એમને આવા બધા હજારો અનુભવ બધા સંતોને છે દરેક ક્ષેત્રમાં, અને એમની ચપળતા એટલી, પાછી પુરુષાર્થ આટલો કરે એની ચપળતા કેટલી બધી. આમ સ્વામી મુલાકાતમાં બેઠા હોય અને આમ લાઈન મુલાકાતીઓને ચાલતી એની વચ્ચે આમ હાથ લાંબો કરે ને, આમ તમારે સમજી જવાનું એમના આંગળી અને થંબના પોઝિશન ઉપરથી કે એમને શું જોઈએ છે. આમ બે આંગળીનો અંગૂઠો પહેલો ભેગો હોય ને તમારે સમજી જવાનું કે કંઠી માંગે છે, તરત કંઠી. અને એમનો હાથ તો આમ આમ થઈને તરત આમ થાય, એ આમ ઉભો ના રહે, આટલી વાર ઉભો રહેવો પડે. એટલે એકવાર સામે જો ને એટલે પેલો સેવામથી ગયા બહાર જતો રહે સીધો, એને જેવું ફીલ થાય. એટલા શાર્પ આમ, એટલે કંઠી તરત હાથમાં આવી જ જાય. અને પછી આમ કરે ને, આમ ઉભું આમ હોય ને એટલે સમજવાનું પાણીની બોટલ આપી છે એમને જાતે, એટલે પાણીની બોટલ વચ્ચે ભરાઈ જ જવી જોઈએ. એ મુવમેન્ટ કોન્સ્ટન્ટ આમ જ રહે, વેરી એલર્ટ રહેવું પડે આજુબાજુ. અને પ્રસાદનું બોક્સ માંગે ને, આમ હાથ પોળો કરે 4 આંગળી સાથે, આમ એ તમે પોળો કરે ને તો તમારે આંગળી અને અંગૂઠા વચ્ચેની સાઈઝ જોવી પડે. એમને ગમે તે પ્રસાદનું બોક્સ વચ્ચે ના મૂકી દેવાય, હા તોય લોચો. એ તમારી સાઈઝ જે પોળી હોય ને એ પ્રમાણે વચ્ચે જાય ને આમ મુવમેન્ટ પાછી આવે. બહુ જ એક્ટિવલી એમણે આ બધો પુરુષાર્થ કર્યો છે અને આ મંદિરોના બાંધકામ કર્યા. 3 ડિપાર્ટમેન્ટ તો પ્રમુખ સ્વામી મહારાજની માલિકીના છે, લીગલ, ફિનાન્સ એન્ડ કન્સ્ટ્રક્શન. આ 3 તો એમની માલિકીના છે. તમે બાંધકામ કરો છો ને, પણ તમારું બાંધકામ પ્રમુખ સ્વામી મહારાજ એકવાર જોવે ને, હી કેન સજેસ્ટ. સારંગપુરમાં નવા સંત ભોજનશાળાનું બાંધકામ થયું ને પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી સ્વામીજીને દેખાડવા માટે લઈ ગયા, અને હજી આમ રસોડામાંથી પસાર થયા, આમ જોતા જોતા દેખાડતા હતા. આમ સ્વામી આમ નજર કરી અને પેલી જે પાડી પેરાપેટ હતી ને, વિન્ડો ઉપરની પેરાપેટ, એની ઉપર એક પીપ પડેલું. એ પીપ પડે ને, સ્વામી બ્રહ્મતીર્થ સ્વામીને પૂછ્યું આ શું છે? તો કે સ્વામી નવા સાધકો રસોઈ શીખે ને એટલે પીપમાં આપણે કેરોસીન હોય ને એની ટ્યુબ નીચે આવે છે અને ગેસ છે, ચોકાથી થોડું દૂર છે, ત્યાં નવા સાધકો રસોઈ શીખે છે. સ્વામી કે તમે સમજો, પેરાપેટ છે ને એ ખાલી વરસાદ રોકવા માટે જોઈએ, વજન લઈ ના શકે. આ ભરેલું પીપળું ત્યાં ના રખાય, કોક દાડો પડશે, ત્યાંથી ઉતાર લેજો. એટલી શાર્પ એમની નજર છે. અને પછી બ્રહ્મતીર્થ સ્વામી દેખાડતા દેખાડતા આગળ લઈ ગયા ને, સ્વામી એમનો હાથ પકડીને રોક્યા. સ્વામી કે આ શું છે? તો જોયું કે બાપા શું? સ્વામી કે પેલું શું દેખાય છે જો. તો કે બાપા બધું બરોબર છે. સ્વામી કે પેલા બાવા બાજી ગયા છે શું છે? તો કે હા સ્વામી. સ્વામી કે સાફ કરી નાખવાનું વ્યવસ્થિત. બ્રહ્મતીર્થ સ્વામી પછી કે અહીં ક્યાંથી એમની નજર પહોંચી ગઈ? પણ એ પહોંચી જાય એમની નજર બહુ જ વ્યવસ્થિત, એટલે બહુ જ શાર્પ છે. વિદ્યાનગરમાં છાત્રાલયમાં નવો રોડ બંધાયો ટારનો,
અને પ્રમુખ સ્વામી મહારાજની ગાડી એન્ટર થઈ ધીમી સ્પીડ. હવે આ તો મર્ક, આટલા જાડા એના ટાયર હોય, 150 પ્લસ જાય ને પછી એનું રેડિયલ આમ થાય, ચોંટે ગાડી. બીજી બધી ગાડીઓની જેમ નહીં 150 ઉપર જાય ઉછળવા માંડે, અને નાની ઈંટ આવે તો ઉલારી નાખી દે, એવું ના હોય. મર્ક ઇઝ અ મર્ક, જર્મન ટેકનોલોજી. આમ ગાડી ટાયર પોડા રેડિયલ થાય, ચોંટે ગાડી જમીન સાથે. હવે એ ગાડીને ઈંટ આવે ને વચ્ચે તો એને ખબર ના પડે બેઠક વાળાને કે આ ગાડી નીચે એક ઈંટ આવી ગઈ. એમાં આટલી ધીમી 10ની સ્પીડે ચાલતી હોય, બધા યુવકોનું સન્માન સ્વાગત ઝીલતા ઝીલતા, અને આમ ચોક પાસેથી બી બ્લોક પાસે આમ ટર્ન વાળીને સંત નિવાસ પાસેથી ગઈને ગાડી ઉભી રાખીને ભગવતચરણ સ્વામીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને આમ હસતા હતા. એટલે કારણ કે રોડ નવો બનાવ્યો ને પછી પહેલી વાર સ્વામી આયા, એટલે સ્વામી એમ નીચે ઉતર્યા. સ્વામી કે પટેલ કેમ હસો છો? સ્વામી એમને પટેલ કહીને પ્રેમથી બોલાવે. સ્વામી કે પટેલ કેમ હસો છો? એ કે આ તો રોડ કેવો લાગ્યો તમને? રોડ નવો બનાવ્યો. તો સ્વામી એની સામે આમ શાર્પ જોઈને કે, સ્વામી કે અહીં વણાક પાસે ઢાળ છે, ચોમાસામાં પાણી ભરાશે. કેટલા શાર્પ છે સ્વામી. હવે મર્ક જેવી ગાડીમાં તમે બેઠા હો, 10ની સ્પીડે ચાલતી હોય, તમને ખબર ના પડે. ઢાળ, કારણ કે ઢાળ રાખવાનો નતો, કોન્ટ્રાક્ટરની ભૂલથી ઢાળ રહી ગયો હશે. હવે ભૂલથી જે ઢાળ રહી ગયો હોય સીધા રોડમાં, એ કેવડો હોય, કેટલો હોય. અને એ પાછો ઢાળના રાઈટ એંગલે ગાડી વળી. તમને જજમેન્ટ કેવી રીતે આવે? આમ ઢાળ મોટો હોય ને એમ ગાડી આમ નીચે ઉતરે, તમને જજમેન્ટ આવે કે ઢાળ છે. અને એ ઢાળ કર્યો હોય તો ઢાળ તો ખોટથી થોડોક રહી ગયો હોય ખાલી, અને એમાં તમે ક્રોસ એંગલે વળી જાવ, તમને કેવી રીતે ખબર પડે? એટલે ભગવત ચરણ સ્વામીને સખા ભાવ, એટલે હસતા હસતા કે તમને કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું તો વખાણતા આવડે? એ હસતા હસતા બધા બોલે. ઘણા બધા સંતોના સખા ભાવ છે. એ પણ એમની એક મોટપ છે પ્રમુખ સ્વામી મહારાજની, કે એમની આટલી મોટી આધ્યાત્મિક ઊંચાઈ ઉપરથી એકદમ નીચલા લેવલ આપણી સાથે જેવા વર્તે છે. બાળકો સાથે રમ્યા પણ ખરા, યુવકો સાથે નૃત્ય પણ કરી લીધું 85માં, અને વડીલ હરિભક્તો સાથે પણ બધી ગોષ્ઠી કરી લીધી. પણ આપણી સાથે આપણે જેવા જે થઈ જાય છે તો જ આપણને એમનામાં હેત થાય અને ધીમે ધીમે એમનો મહિમા સમજાય. કે ભગવતચરણ સાહેબ કે કુદળ સારું કામ કર્યું તમને વખાણતા આવડે, આવું શીખવું જોઈએ, થોડું કોકનું કામ વખાણવું જોઈએ. કે સ્વામી કે હારું પટેલ, ના માનો તો કઈ નહીં, ચોમાસું આવે ત્યારે વાત કરજો. 2 મહિના પછી ચોમાસું આવ્યું ને, બહુ વરસાદ પડે ને, ભગવતચરણ સાહેબ યાદ આવે, ખરું સ્વામી આવું બોલેલા નહીં, લાય તો બહાર જઈને જોવું. મામા એમની સ્ટાઇલ પણ ધોતી બોતી પકડી અને સ્લીપર પહેરીને બહાર ગયા તો ખરેખર 5-6 ઇંચ, અડધા ફૂટ સુધીનું પાણી એ ચોકમાં ભરાયેલું હતું. અને આમ જોઈ રહ્યા બાપાનો મહિમા, કે શું સ્વામીની બુદ્ધિ તેજસ્વીતા છે. બાપાએ મને કહેલું કે પાણી ભરાશે ચોમાસામાં, અને ત્યાં ભરાણું. બાપાને ફોન કર્યો, બાપા તમારી વાત સાચી હો, પાણી ત્યાં ભરાણું. સ્વામી કે ત્યાં ભરાણું એનો વાંધો નહીં, આપણે ભર્યું હોય ને એ કાઢ નાખવાનું. પાછું મર્મ કયો કે આપણને એમ થયું કે મેં કામ કર્યું તે કાઢ નાખવાનું. પાછું પુરુષાર્થમાં આ બધા ઘણા મુદ્દા આવે છે. એ હસતા હસતા બાપાએ પણ એ હસતા હસતા બહુ મોટા આધ્યાત્મિક સિદ્ધાંતો બાપા સમજાવી દે. પછી સ્વામી છેલ્લે હસતા હસતા કે હારું પટેલ, હવે તમે એમ કરો, તમે જાતે સ્વયંસેવક થઈને પાણી કાઢો, તમે સામેનો લઈને આ સેવા કરો. કે ભગવત સ્વામી કે એ બધી મને ખબર છે, મારે કેવી રીતે કરાવવું એ તમે મને સલાહ આપશો. પણ આ તો એક સખા ભાવ, એક આનંદની વાત છે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિ તેજસ્વીતા આટલી બધી છે. આપણા હરીશભાઈ ત્રિવેદી સંસ્થાના જનરલ સેક્રેટરી, હરીશભાઈ દવે જનરલ સેક્રેટરી છે. એક પ્રસંગ 1994માં કરજત સંત શિબિરમાં એમણે કહેલો કે સંસ્થાની નાની મોટી જમીન બાંધકામના નાના મોટા લીગલ ઇસ્યુ 57 જેટલા હતા, અને બાપા અમદાવાદમાં હતા. અને બાપાને કહ્યું, બાપા મારે મળવું છે, આ એક પ્રશ્નો છે, આની રજૂઆત, આનું કેવી રીતે આપણે ફાઇલ વર્ક, પેપર વર્ક બધું કરવાનું, લીગલ પ્રોસિજર આગળ કરવાની. આપણે મળશું એમ મિટિંગોમાં સ્વામી વ્યસ્ત રહ્યા. લગભગ છેલ્લા 2-3 દિવસ રહ્યા હતા. હરીશભાઈ કીધું, સ્વામી હવે તો મળવું અમુક અગત્યના છે, 8-10 તો પતાવવા જ પડશે, તમારું શું માર્ગદર્શન છે અંદર ખબર પડે. તે સ્વામી એક દિવસ કે બધા પ્રશ્ન લઈને આવજો. તો બધી ફાઇલ લઈને ત્યાં હરીશભાઈ આવ્યા, અને પ્રમુખ સ્વામી મહારાજે 2-2.5 કલાકમાં 57 લીગલ પ્રશ્નો સાંભળી અને એના ઉકેલ આપ્યા કે આ પ્રમાણે કોર્ટ પ્રોસિડિંગ્સ કરજો, અને એ પ્રમાણે કર્યા, અને બધાના સવડા પરિણામ આવ્યા. એટલા માસ્ટર છે, એ માહેર છે, જબરજસ્ત સૂઝ છે એમની. એટલે ખાલી આમ પુરુષાર્થ મહેનત કરવી એવું નથી, બુદ્ધિમત્તાથી પુરુષાર્થ કરે છે. ભરૂચમાં પ્રમુખ સ્વામી મહારાજ ખાલી એક બપોરે ભોજન ને આરામ પૂરતા જ પધારેલા, અને પછી વિચરણમાં આગળ જવાના હતા. લગભગ 2002ની સાલમાં, 82 વર્ષની ઉંમર. બાપા બેડરૂમમાં સુતા હતા, અંધારું હતું. અભય સ્વરૂપ સ્વામીને બોલાવ્યા.
સ્વામી કે આપણે પેલી સામેની જમીનનું શું થયું, લેવાની હતી? કે હા બાપા, એ જે સામે આપણી જે જમીન છે, આમ ઈશારો, બાપા સુતા હતા પલંગની બાજુ ઉભા ઉભા. અભય સ્વામી કીધું કે હા બાપા, એ જે જમીન આપણે લેવાની છે. હજી વાતની શરૂઆત કરીને સ્વામી આમ હાથ ઊંચો કર્યો અને અભય સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે એ જમીન આમ નથી, આમ છે. હવે એ તો સ્થાનિક ત્યાં કોઠારી, એ કે રોજ હું મારી ઓફિસનો દરવાજો બારી કરું ને રોજ મને જમીન દેખાય ને બાપાએ આજ્ઞા કરી છે કે આપણે લેવાની છે. રોજ હું જોતો હતો તોય મારે દિશા ખોટી દેખાણી, બાપા આ જમીન. અને સ્વામી એમ નીચે, હવે તમે છે ને સુતા સુતા ડિરેક્શન જજ કરવી ને બહુ અઘરી છે. બેઠા બેઠા તમે કરી શકો, પણ સુતા સુતા અને 2 વર્ષે એકાદ વખત એ જગ્યાએ આવવાનું હોય અને જજ કરવું. સ્વામી આમ હાથ પકડીને ટર્ન કર્યો આખો હાથ. સ્વામી કે આ જગ્યા છે. ભાઈ સ્વામીએ પછી આમ ચારે બાજુ જોયું કે આ બરોબર, બાપાને ઉતારવા બારી, હા બરોબર કે આ બાજુ છે. કે આવા તો બધા ભલભલા કોઠારીઓને થાપ ખવડાવી દીધી. એ તો માહેર છે. એટલે કોઈ પણ ક્ષેત્રે, મેં કીધું આ લીગલ, કન્સ્ટ્રક્શન, ફિનાન્સ, પ્રમુખ સ્વામી મહારાજ બેલેન્સ શીટ જોવે ને, એ જોવા ને એ મોટા મોટા કોર્પોરેટ્સ ને બિઝનેસમેન માટે એક લાવો છે. હી રન્સ થ્રુ ધ બેલેન્સ શીટ. એ જોતા નથી, એ દોડી શકે છે બેલેન્સ શીટ ઉપર. આટલી આંગળી સ્પીડમાં ચલાવે, ફટ ફેરવી નાખે, પાછું આમ જોવે. અને એક જગ્યાએ ભૂલ હોય ને ત્યાં પકડી શકે. બાંધકામમાં નકશો પોળો કરો, 3rd મિનિટ ઇન્ટુ ધ મીટિંગ એમના હાથમાં પોઈન્ટર આપો એટલે તરત પોઈન્ટર કે આ શું છે, આ દાદરો ક્યાં જાય? કે બાપા આ દાદરો અહીં જાય. સ્વામી કે અહીં શું થાય? 4થો પ્રશ્ન પૂછે ને ત્યાં 4 એન્જિનિયર, પેલા કોઠારી, બાંધકામ સંભાળતા સંત ને 2 બીજા એન્જિનિયર, બધા ફરવા માંડે. એટલી બધી માસ્ટરી છે એમની નકશા જોવામાં. એક જ વાર ખાલી એમને નકશો દેખાય કીધું બાપા નોર્થ, બસ એટલું કહી દેવાનું, પછી પતી ગયું. એટલી બધી એમની માસ્ટરી છે. અભય સ્વરૂપ સ્વામી એક દિલ્હી પત્ર લખ્યો, જયારે ભરૂચ મંદિરમાં કોઠારી સ્વામી તરીકે હતા, એમને એક પત્ર લખ્યો બાપાને ખર્ચનો. દર મહિને બધા મુખ્ય કોઠારી સંતો લખતા હોય બાપાને ખર્ચ કે આટલો થયો. તો સ્વામીએ પત્ર વાંચ્યો ને, પત્ર વાંચીને ધર્મચરણ સ્વામી કે ફોન કરો ભરૂચ, દિલ્હીથી ફોન કર્યો ભરૂચ. અભય સ્વામી કે તમે આ બગીચાનો ખર્ચ થોડો આ વખતે વધારે આવ્યો એવું લાગતું નથી? 1100 મંદિરોનો હિસાબ જોવાનો અને એક મંદિરનો એક વર્ષે ગયા વર્ષ કરતા બગીચાના મેન્ટેનન્સનો ખર્ચ વધારે આવ્યો. એ સીધું સ્વામીએ પકડ્યું, બાપા કે ખર્ચ થોડો વધારે છે. કે હા બાપા, આ વખતે આપણે ત્યાંની લેવલ ઇન્ક્રીઝ કર્યું અને એક્સ્ટ્રા માટી લગભગ 50 ટ્રક નંખાવીને એ માટીનો એ ખર્ચો. સાંઈ કે આ તો બરોબર, ખર્ચો થયો તો વાંધો નથી. મેં કહ્યું આ ભૂલથી નથી લખાઈ ગયું ને? ભલે જય સ્વામી કહીને ફોન મૂકી દીધો. પેલા તો બીજા 15 મિનિટ સુધી એમ ચક્કર રહે, હારું શું જોવે છે સ્વામી. એટલે બહુ જ એ પિન પોઈન્ટ કરી શકે છે, કારણ કે એ પુરુષાર્થ જબરજસ્ત બુદ્ધિમત્તાથી કરે છે. આપણને એકવાર કોઈ પુરુષાર્થની લાઈન પકડે ગઈ, તમે જો ગવર્મેન્ટ સર્વન્ટ હોય, બીજા બધા જે રૂટીન કામ કરતા હોય ને, એ રૂટીન પ્રમાણે સવારે 9 વાગે સાયકલ લઈને પહોંચે ને કારખાને કારકુની કામ કરીને પાછો 5 વાગે પાછો આવતો રહે. એ આપણે એકવાર રૂટીન કામમાં આવી જઈએ ને પછી બુદ્ધિની સજાગતા એટલી ના રહે. અને સ્વામી રૂટીન કામમાં આટલું બધું કરે છે ને, બુદ્ધિની સજાગતા. હમણાં સારંગપુરમાં ગયા જ વર્ષે 92 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ ઝરૂખામાં હતા ઉપરથી, અને નીચે બધા હરિભક્તો નાના મોટા બધા દર્શન માટે બેઠેલા. અમદાવાદ એરપોર્ટના નવા મેનેજર આવેલા, એમને લઈને આપણા ચુસ્ત નિષ્ઠાવાન હરિભક્ત પ્રોફેસર એસી બ્રહ્મભટ્ટ સાહેબ, એમના જુદા મિત્ર, અને બંને કોલેજમાં સાથે હતા, અને આમનું પોસ્ટિંગ અહીં થયું. પાછા મળ્યા ઘણા વર્ષો પછી, એને લઈને બાપાના દર્શન કરવા સારંગપુર આવેલા. અને દૂરથી ઉપરથી જ્ઞાનેશ્વર સ્વામીએ ત્યાં ઓળખાણ કરી, બાપા પ્રોફેસર એસી બ્રહ્મભટ્ટ ને એમના મિત્ર ને આવ્યા છે. એટલે એમને નીચેથી અક્ષરચરણ સ્વામીએ હાર પહેરાવ્યા. પછી એ બધા બેઠા. પછી થોડી વાર થઈને પછી આમ પૂરું થતું હતું ને, સ્વામી કે સાહેબ જમવાના છે અહીંયા? તો કે હા બાપા જમવાના છે. સ્વામી કોણ જમાડવાના છે? એટલે સેવક સંત નારાયણચરણ સ્વામી કે સ્વામી તમે એટલી બધી ચિંતા ના કરો, એ તો બધા જમાડનારા ઘણા છે. સ્વામી કે ઘણાની મને નામ આપો. 92 વર્ષ એમનું પરફેક્શન કેટલું છે, મને નામ આપો. કે બાપા તો પેલા યોગી ચરિત છે, ઘનશ્યામ છે, બધા છે, જમાડી દેશે એમને. સ્વામી કે એમાં કોઈ ના જમાડે, મને એક નામ આપો કે આ જમાડશે. પછી કીધું બાપા તમે આટલું બધું તમારા પાસેથી જ અમે આ બધું શીખ્યા છીએ, આપે એટલું બધું પરફેક્શન આપણા જીવનમાં કામમાં દેખાડ્યું છે, એટલે અમે આપની પાસેથી શીખ્યા છીએ, એટલે આપ ચિંતા ના કરો. સ્વામી કે ચિંતા ના કરો, ચિંતા ના કરો, શું કરો છો? 15 મિનિટથી એને હાર પહેરાયા છે, કોઈ એને કોથળી નથી આપી, હાર પકડીને ક્યારના બેઠા છે. શું બોલ્યા સ્વામી ઝરૂખામાંથી, આમ ઘા ખાઈ ગયા બધા. સ્વામી કે ચિંતા ના કરો, ચિંતા ના કરો, શું કરો છો? 15 મિનિટથી હાર પહેરાયા છે, ખોળામાં લઈને બેઠા છે, કોઈ એને કોથળી આપતું નથી. કે કોઈ પેલા કોથળી આપો,
એ હાર અંદર મૂકે, પછી મને નામ આપો કોણ જમાડવાના. પછી જે 20 વર્ષ પહેલાનો જે પાવર હતો ને એ ચમક આવી ગઈ. સ્નેહ ભર્યા નયનોમાં ચમકારા તમે જોયા નથી, એ જેને જોયા હોય ને ખબર પડે. પણ કેટલા શાર્પ છે એટ ધ એજ ઓફ 92 આવું માર્ક કરી શકે. આટલા બધા લોકોને માર્ક ના થયું અને એમને માર્ક થયું, એટલું એમનું ઇન્વોલ્વમેન્ટ છે. સાંગલીના આપણા હરિભક્ત એક ધામમાં ગયા, એના સમાચાર બાપાને મુંબઈ આપ્યા. બહુ નિષ્ઠાવાન જૂના હરિભક્ત યોગીજી મહારાજના વખતના. બાપા કે બહુ સેવા કરી. બાપા એમના ગુણગાન ગાયા કે ખૂબ શ્રદ્ધા રાખી, સાંગલીમાં મંડળ ચાલુ કર્યું, કથા વાર્તા કરતા. બાપા એનો મહિમા કહ્યો. તે વિવેકસાગર સાહેબ બાજુ બાબા એ કોણ? વિવેકસાગર સાહેબ કે બાબા એ કોણ? સ્વામી કે આપણે એમ કે સ્વામી એનું નામ બોલ્યા. વિવેકસાગર સ્વામી આવું રેર બને કે એ ભૂલી ગયા. વિવેકસાગર સાહેબ કે સ્વામી ખ્યાલ ના આવે કોણ? સ્વામી કે આપણી પાસે જ નહીં આવતા ઘણી વખત ત્યાં, અને આમ ધોતિયું પહેરતા અને આમ પેલું હાથમાં આમ ધોતિયાને છેડો પકડી રાખતા. વિવેકસાગર સાહેબ કે સ્વામી કે કાળી ટોપી પહેરતા. વિવેકસાગર સાહેબ કે કોણ? સ્વામી કે આમ પીડા જેવો જબ્બો પહેરતા અને એક બટન ઉપલું ખુલ્લું હોય, 2 બટન વાસેલા અને અડધા જ બટન હોય અહીં સુધીના જબ્બાનો, એવો જબ્બો પહેરતા. સ્વામી કે ઓળખાણ. સ્વામી કે કાયમ જમણા હાથમાં થેલી હોય. વિવેકસાગર સ્વામી કે કેમ ઓળખાણ નથી? સ્વામી કે સભામાં લાકડી લઈને આવતા, પછી વ્યક્તિગત દર્શન વખતે લાકડી હાથમાં રાખતા નહીં, પાછા દર્શન પતે ને પાછા પોતાના સ્થાને જઈને લાકડી લેતા. કેટલી બધી ઓળખાણ એક વ્યક્તિની આપી શકે છે. આટલી બધી ઓળખાણ એક એક વ્યક્તિને આપી શકે છે. 6, 7 ઇન્ફોર્મેશન એક વ્યક્તિની આપી, એની ટિપિકલ પ્રકૃતિઓની. તો આવી રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ છે. હમણાં અમેરિકાથી પ્રમુખ સ્વામી મહારાજ 93 વર્ષે અમદાવાદ પધારે અને સારંગપુર વિદાય લેતા હતા. બધા હરિભક્તો આમ ભાવથી દર્શન કરતા. 10,000 હરિભક્તોથી વધારે હરિભક્તો કેમ્પસમાં, નાની મોટી જગ્યા બધા સમય ગયેલા. ઠાકોરજીને દર્શન કરીને સ્વામી કે આપણે ચતુર દેખાતો નથી, એ ક્યાં છે? કે બેરો મૂંગો છે છોકરો, વર્ષોથી અમદાવાદ મંદિરમાં એક ધારી શ્રદ્ધાથી સેવા કરે છે. સ્વામી કે પ્રવીણ દેખાતો નથી, ક્યાં છે? એનો મતલબ કે બધાને બીજા બધાને દેખાય છે, જોઈ લીધા હશે, સંતોષ થઈ ગયો હશે પછી ને. હવે જાહેરાત પણ એનાઉન્સમેન્ટ કરવા પેલા પ્રવીણ તો બેઠો હોય ઓડિયન્સ, મને સંભળાવવાનું ક્યાં? કારણ કે તો બેરો મૂંગો છે. કે બાપા એ આવે છે રોજ, અમે જોઈએ છે. સ્વામી કે મારે મળવું છે. તો કે બાપા પણ એ તો એનાઉન્સમેન્ટ કરશું સાંભળશે નહીં. પછી એનાઉન્સમેન્ટ થઈ કે ભાઈ આપણો આ પ્રવીણ ચતુર બધાને ઓળખો છો, તમારી આજુબાજુમાં ક્યાંક એ ઉભો હોય ને તો એને મોકલો અહીંયા આગળ, એવી જાહેરાત કરવી પડી. તો કોકની બાજુમાં પ્રવીણ શું બાપા બોલાવે છે, હાથ ઊંચો કર. તો પેલા એમ કે યાર મને થોડા આ બધી ભીડમાં આટલું મોટું તંત્રમાં આ ઉંમરે મને બોલા. તો કે હાથ ઊંચો કરતું, એટલે હાથ ઊંચો કર એટલે સંતોષ જો. સંતો કે આવો. ત્યાં આવ્યો અને વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ એક અદના સેવક એની સાથે એની ભાષામાં વાતો કરી છે. એનો લાભ બધા ઘણા બધા સંતોએ દર્શનને સ્મૃતિ છે. સ્વામી 93 વર્ષની ઉંમરે અમેરિકામાં શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા અને અક્ષરધામ એ ત્યાં કેમ્પસમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિધિ કરીને આવેલા. ચાર્ટર ફ્લાઇટમાં અહીંયા આવ્યા અને અમદાવાદ 10,000 હરિભક્તોની હાજરીમાં એક અદનો સેવક બેરો મૂંગો યાદ આવે ને, એ પ્રમુખ સ્વામી મહારાજની મહત્તા છે. 93 વર્ષની ઉંમરે અને એને બોલાવ્યો આગળ, અને સ્વામી એ જ ભાવથી જેને પૂછતા હતા. સ્વામી કે રોજ દર્શન કરવા ઉપર જાય છે ને? પેલો કે હા. પછી સ્વામી કે એટલે તમાકુ બીજું કઈ નથી? તો કે ના કઈ નથી. સ્વામી કે પૂજા એટલે માળા કરે કે આ કરું છું, રોજ કરું છું. બોલો, हम બધા જોઈ રહ્યા. સ્વામીના હૃદયમાં આ ઉંમરે પણ બધા માટે સ્થાન છે. તો આવી રીતે એમણે પુરુષાર્થ કર્યો છે. આપણે ઘણી વખત નાનો મોટો વહીવટ વ્યવહાર કરવા માંડીએ ને પછી આપણને નાના માણસ કે નાની વાત કે નાની ક્રિયા સૂઝે નહીં, યાદે ના આવે, અને પછી આપણે ભૂલતા થઈએ. સ્વામી એવી રીતે નથી કરતા. તો આવી રીતે પુરુષાર્થ કરવો, મૂલ્યનિષ્ઠ પુરુષાર્થ, નૈતિક પુરુષાર્થ. સ્વામીને પૂછ્યું કે બાબા કયો વિચાર તમને કાયમ રહે છે? બાપા કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો ને કહું. તો કે કયો? સ્વામી કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. 7.5 દાયકાનું જાહેર જીવન જીવવું, સમાજમાં 162 પ્રકારની સંસ્થાકીય પ્રવૃત્તિ ચલાવવી, હજારો પ્રકારના લોકોના સંપર્કમાં આવવું અને રહેવું, આટલી બધી જનહિતની પ્રવૃત્તિની વચ્ચે એમ કે મને ક્યારેય કોઈનું અહિત થયો વિચાર નથી આવ્યો. અને એમના જીવનમાં દેખાય છે કે ક્યારેય કોઈનું અહિત થયો અમને સંકલ્પ નથી થયો. એકવાર એક વૃક્ષારોપણના કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા. સ્વામી આમ બેસી ગયા ત્યાં ભૂમિ પર ઉભડક પગે, એ ખાડો કરેલો હતો અને સ્વામીના હાથે પહેલું વૃક્ષ મૂકવાનું હતું, પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ થવાનો હતો.
બાપા એમ પહેલું નાનો છોડ અંદર મૂક્યો ને એક મકોડો અંદર જોયો અને સ્વામીએ બીજા હાથે તર્જની આંગળી અંદર નાખી અને મકોડા પાસે આમ આંગળી મૂકી. સ્વામી કે મકોડાભાઈ જલ્દી ઉપર આવી જાઓ, નહીં તો હમણાં માટીમાં દબાઈ જશો. પેલા મકોડા આંગળી ઉપર ચડ્યો ને પછી સ્વામી આમ આંગળી બાજુમાં લઈ અને જમીન ઉપર એ મકોડો આમ ખંખેરી, પછી એ છોડ મૂકીને માટી દાબી. આ વ્યક્તિને કોઈ દિવસ કોઈનું અહિત થયો વિચાર આવે? જે વૃક્ષારોપણમાં નાના મોટા મહાનુભાવોની વચ્ચે કેમેરા ચાલુ હોય એની વચ્ચે એક મકોડાને જોઈ શકે અને મકોડો દબાઈ